જો એવું મેં તમને નથી બોલી કે તમે મને ગમતા નથી, આ છે તે છે, હા, પણ તમારો લુક છે એ થોડોક સારો કરો, તમારા કપડાના પહેરવેશ છે થોડાક સારા કરો. આ તમે કપડાં તો જુઓ કેવા પહેરો છો. પેલા તો આ ચોયણી ને જભા ને ડોકમાં આવડો મોટો મોટો રૂમાલ, શું કહેવાય, પંચું જ કહેવાય ને આને, એ ડોકમાં રાખો છો. અરે પણ હું નાનપણથી જ આવા કપડાં પહેરું છું. હા, ગામડામાં રહું છું તો હું આ કપડામાં શું ખરાબી છે? ખેડૂત છે ઈ ખેતીમાં કામ કરતા હોય તો આવા જ કપડાં પહેરે ને. કાંઈ અમે શહેરની જેમ જીન્સ ને એવું અમે ન પહેરીએ અને મને ગમે નહીં બધું. તો ગમે નહીં તો હવે તમે પણ પહેરતા શીખો ને. તમે એટલું તો જુઓ કે મારી વાઈફ ક્યાં અને હું ક્યાં. તમે બી આવા કોસ્ટ્યુમ પહેરતા શીખી જાઓ. જો કે કોસ્ટ્યુમ એટલે કે કપડાં તમને પાછી ખબર નહીં પડે ને, એટલે મારે તમને કેવું તો પડે જ. અને આ ડોકમાં બધા આવું ના રાખો તો સારું છે. કંઈક જીન્સ ટી શર્ટ પહેરો, કંઈક મોટી ફેશિયલ કરાવો, તમારા વાળ વ્યવસ્થિત કરાવો, અને આ દાઢી તમારી, અરે પણ હા, શું કેવું મારે તમને? અરે મને આવું બધું ન ગમે. જીન્સ ને ટી શર્ટ ને પહેરવાનું અને આ મોઢે બધું તમે લગાડો ને એવું મને કાંઈ ન ગમે. જો તમારે મારી સાથે કે આવવું હોય અને ફરવું હોય તો તમારે એ રીતે તો રહેવું જ પડશે. બાકી હું એકલી ફરીશ અને જલસા કરીશ. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર ને. મને આ બધું નથી ગમતું તો હું કામ મારી પાસે કરાવે છો? હે? અને તું આ બા પહેરે એવી રીતે કપડાં પહેરતી હોય તો તું આવી હાડીને હું કામ પહેરશો? હેલો, પ્લીઝ મને બાની કમ્પેરમાં ના રાખો. મને એવા જીમી કાપડા અને ચુંદડીઓ ને એવું નથી ગમતું. આ તો કયો કે હું સાડી પહેરું છું, બાકી મને સાચું કહું તો મને સાડી પહેરવી ગમતી નથી. કારણ કે મને જીન્સ ને વેસ્ટર્ન ને એવા જ પહેરવા ગમે છે. અને તમને તો ખબર છે કે હું મારા મમ્મીને ત્યાં નાઇટ ડ્રેસ ને કેપરી ને એવું જ પહેરું છું. તો મેં આટલી તો મર્યાદા રાખી છે. અરે તું વાત સમજવાનો પ્રયત્ન કર. એ બધું શહેરમાં સારું લાગે, ગામડામાં સારું ન લાગે. આવા કપડાં પહેરીને તું ગામડામાં નીકળે ને તો લોકો વાતો કરે. અને બાપુની ગામમાં આબરૂ છે, તને ખબર છે? તો તમે જ્યારે જોવા આવ્યા અને લગ્ન કરવા આવ્યા ત્યારે તમને ખબર નથી પડતી કે શેરની છોકરી છે આ એમ? હા, વાંધો નહીં. તારે મને હારે ન લઈ જવો હોય ને તો કાંઈ વાંધો નહીં. તું એકલી. હા, તો હું તો જઈશ. અને જો તમારે મારી સાથે ક્યાંય આવવું હોય તો તમારો આ પહેરવેશ, તમારો લુક બધું ચેન્જ કરજો અને ફેસ ઉપર ફેશિયલ ને એવું કરજો. કારણ કે આ જોવો તો ખરી ક્યાં તમારો હાથ ને ક્યાં મારો હાથ. આમ હાથ પકડી નીકળી હોય ને તો મને 5 માળા કહેશે મારી ફ્રેન્ડ્સ કે જીજ્ઞા આવો તારો હસબન્ડ. ચલો ને લપ મૂકો, હું જાઉં છું, મારે થાય છે લેટ. અને હા, મહેરબાની કરી મને ફોન મેસેજ ના કરતા. મારો ટાઈમ થશે ત્યારે હું આવી જઈશ. બા, સોરી મમ્મી. બા કે તો સારું લાગે છે. આ તો જાંબુ છે ને પેલા? હા, આને જાંબુ કહેવાય. આ છે ને હમણાં વાડીએ ગઈ હતી ને મેં કીધું લાવ થોડાક લેતી જાઉં ખાવ. તમે વાડીએ જવાનું તો મૂકવાના જ નથી નહીં મમ્મી? એ અમારો જન્મ જ છે ને એવી રીતે થયો હોય. અમને વાડી વગર ગમે ને વાડીને અમારા વગર ન ગમે. પણ બેટા તું કેમ છે? મજામાં તો છે ને? સાચું કહો ને મમ્મી, તો મને જરાય સારું નથી. કહું થયું? કેવા ઘરમાં તમે મારા લગ્ન કરાવ્યા છે અને કોની સાથે કરાવ્યા? હાવ કોની સાથે કરાવ્યા? કેવા ઘરમાં કરાવ્યા? પણ આ તારા છે ને સાત શણગાર પરથી તો એમ લાગે કે તું સુખી જ છે. હું સુખી છું. બધાય ગામડાના ગોબા ભૈરા ઘરમાં, કોઈ લખતા વાંચતા ન આવડે. ગમે એવા છે પણ એ લોકો મનના સાપ છે. ઘર હારું એ આખા ગામમાં છે ને એનું ઘર પૂછાય છે એટલે મેં તને ઈ ઘરમાં દીધી. પણ હું કામનું પૂછાય આ ઘર? મારો ઘરવાળો તો તમે જોવો, અમે બે આમ હાથ રાખ્યો હોય ને તોય કેમ કેવો છે? કાળો બિલાડા જેવો કોઈ તો તમે મારા હાટો. કાનો કેવો હતો? એ કાનો હતો, આ કાનો નથી. હા, એની માનો કાનો છે. એની માનો ભલે ને રહ્યો, મારો તો નથી ને. હવે મારી વાત સાંભળ. ઘોડા તો ગધેડાય હોય પણ એને ઘોડાની જેમ દોડતા આવડે નહીં ને. એ ભલે કાળા છે જમાય પણ હારા છે. મન તો ગમે છે. મન નથી ગમતા. અને હા, હાડા કોઈને ઘડિયાળમાં જોતાય નથી આવડતું. હું હોતી હોય ને તો મને 11 વાગે ઉઠાડે. જો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા? એલી એ તને નથી ખબર? આ બધા શહેર વાળા ઘડિયાળું પહેરે, બાકી આ ગામડા વાળા તો છે ને
ખાલી સુરત જોઈને કઈ આપે કે અત્યારે હું ટાણું થયું હશે. એના જેવું તો તને આવડે નહીં. મમ્મી એના ઘરમાં ઓલી ડંકા વાળી ઘડિયાળ આવે ની છે અને હું હુતી હોય કેવી મસ્ત સવાર 11 વાગે ન્યા આવીને મને કે માર હાવ જીગના જોતો ઘડિયાળમાં કેટલા વાગ્યા. હવે ઘડિયાળમાં જોતાય નહીં આવડતું હોય એને જરૂર જ ન હોય. પણ હું તને એમ કહું છું કે સૂરજ માથે ચડે ત્યાં સુધી તને ઉઠવાની ભાન ન પડે. મમ્મી તમને ખબર છે કે રાત્રે હું મારા ઇન્સ્ટાગ્રામમાં મારા ગ્રુપમાં મારા મિત્રો સાથે વાત કરતી હોય 2-3 વાગ્યા સુધી તો સવારે નીંદર ના ઉડે મારી. કોણે તને પાણું મૂક્યું કે 2-3 વાગ્યા સુધી જાગ? તાણું થાય ત્યાં હુઈ ન જવાય? હવે તમે મને લેક્ચર ના આપો હા, ખાલી ખોટા. એટલે સમજી નહીં કા? એ હારું તમે નથી સમજતા ને, એ જ હારું છે મારા માટે તો. પણ હું તને એમ જ કહું છું કે જે ઘરમાં મેં તને પરણાવી છે ને, હાથ વાર જોઈને પરણાવીશ, એ આખા આજુબાજુના ગામવાળા પંથકવાળા એના ઘરના વખાણ કરે. અને જો કાળા ધોળા તો ભગવાને બનાવ્યા છે, એની સામે ન જોવાય. હા ગામડાનું ગોબું છે, લખતા વાંચતા કઈ નથી આવડતું. આ મોબાઈલ માં તેને ખબર જ નથી પડતી. તો વધારે સારું ને, જો એ ભણેલો ગણેલા હોત ને જમાઈ તો પછી છે ને તારું ક્યાંય ન થાત. એટલે હું કઈ ખરાબ છું મારું ક્યાંય ન થાય એમ નહીં. તમે તમારી દીકરીને આવું કે તમને શરમ નથી આવતી મમ્મી? તું મને કે શરમ આવે કે ન વાગે છે મને? ભલે વાગે લે. અને તને છે ને બતાવીને પરણાવી હતી, એમને એમ કઈ બંધમાં નથી પરણાવી કે તને ખબર ન પડે. હા મારે મમ્મી એનો કે ફોટો મૂકવો હોય તો મૂકી નથી હકતી. મારી બેનપણીઓ આમ સ્ટેટસ માં બધું મારા દાંત કાઢે, તું ક્યાં ને ઈ ક્યાં કાળો બિલાડા જેવો. એ મને એટલી તો ખબર પડે છે, માણા ગમે એવો કાળો હોય ફોટામાં તો ધોળો જ આવે. કઈ ધોળો? કેટલું ફિલ્ટર લગાવું મારે એમાં? શું લગાવવાનું છે? ફિલ્ટર એટલે છે ને સ્નેપચેટ આવે એમાં આપણે રૂપાળા દેખાય કાળા હોય ને તો. પણ આ તો હારો એમાંય રૂપાળો નથી દેખાતી, એવો કાળો કોઈ તો તમારા હાટો. કા જોયા વગર એને પરણી હતી? તમે મને પરણાવી પરાણે, મારે ક્યાં પરણવું હતું? એ જેવો છે એવો હારો છે, હવે એને નિભાવે છૂટકો. મને ગમ્યું, ઈ ઘરે ગમ્યો, વરે ગમ્યો અને માણાય ગમ્યા જ, એટલે તારે હવે ત્યાં રહેવાનું છે, કાંઈ નાટક કર્યા વગર. જો એ છે ને મમ્મી મારી જેમ મારા લેવલમાં મારા સ્ટેટસમાં થઈ જશે ને તો હું એની ભેગી રહીશ. બાકી હું શહેરમાં વહી જઈશ અને નોકરી કરીને મસ્ત મજાની એકલી રહીશ. એવું જો તે કાંઈ પણ કર્યું ને તો મારું મરેલું મોઢું જોઈતું. બસ તમે જઈએ હોય તે મને હમ જ આપો. હમ આપીને લગ્ન કરાવ્યો, હવે કે તું હમ આપીને રે. દીકરી મરે કે જીવે અમે આખી જિંદગી અમારા વરને હાચ્યો કે ન હાચ્યો? તમને મારા પપ્પા ગમતા હતા ને એટલે તમે એને હાચ્યો. હારું હાલો, મારે તમારું બે પન્નાનું ભાષા નથી સાંભળવું, હું જાઉં છું. તમારે લપણ કરે પેલી ઘોડી, તને ક્યાં કઈ ખબર જ છે કે ભગવાન છે ને ઈ આપણા માટે જોડી ગોતે, અને ઈ ગોતે ને ઈ બરાબર જ ગોતતા હોય. પણ તને ક્યાં અક્કલ જ છે? હવે અહીંયા આવી જ છું તો પેલી અનેરીને ફોન તો કરું. લે જીજ્ઞાનો ફોન. ને ગધેડી ફોને નથી ઉપાડતી. હાલો હાલો હા બોલ બોલ જીજ્ઞા. શું કરે બકા? કઈ નહીં, બસ જો અત્યારે અહીંયા ગાર્ડન માં નીકળી હતી બહાર. વાહ તારે પણ જલસા જ છે હો. કેવું હારું નહીં, શેરમાં ભણી ને શેરના છોકરા હારે તારા લગ્ન થઈ ગયા. એટલે તારે વળી શું વાંધો છે? તારે તો અમુક નું સારું છે ગામડે. હું હારું છે મારે? મારો ઘરવાળો જોયો ગામડાનું ભોઠું છે હાવ કેવું. હોતું શું યાર, ગામડામાં તો અમુક નું કેવું સારું હોય, કેવું ખુલ્લું વાતાવરણ હોય. અહીંયા તો જો વાતાવરણ હાટુથી ગાર્ડન માં આવવું પડે. અરે પણ યાર અને એને લખતા વાંચતા નથી આવડતું, હરખું બોલતા નથી આવડતું, અને કપડા તો હાવ કેવા પહેરે યાર, હાવ સફેદ જબ્બો ને સફેદ લેંઘો ને એવા તો કપડા પહેરે છે હાવ. હા તો પણ એમાં શું થયું? શીખડાવી દેવાનું કઈક સારું એવું પહેરતા. મને એમ હતું કે અનેરીને ફોન કરું તો અનેરી તો મને સપોર્ટ કરશે, પણ તુંય હવે હું કહેવું મારે બધાનું યાર. હું તો હાવ એકલી પડી ગયા ગામડામાં લગ્ન કરીને. પણ બેન એમાં સપોર્ટ ની શું જરૂર છે? એમાં મેં શું ખોટું કીધું? તું જ કે ને. એક તો અમારો હું નાની હતી ને મારા બાપુએ વચન આપીને બેહી ગયા બધાયને કે મારી દીકરીને હું આ ઘરમાં પરણાવી એમ મારા હહરાને, અને એ તો વચન આપીને છૂટી ગયા. પણ હું તો બંધાઈ ગઈ ને હાવ. સાચું કહું ને બેન તો મારી જિંદગી હાવ નર્ક જેવી થઈ ગઈ છે ઘરમાં અત્યારે. એવું નો વિચારાય. અત્યારે અહીંયા શહેર કરતા તો ગામડામાં સારું છે.
આ તું શહેરમાં રહી ને એટલે તને ગામડું જ સારું લાગશે. જે રહેતું હોય ને એને ખબર હોય પતરાવાળા મકાન, નો એસી નહીં કુલર, અને પંખામાં હવા આવે તો કેવી ગરમ ગરમ હવા આવે. અને તને તો ખબર છે કે મેં કોઈ દી ખેતીનું કામ નથી કર્યું, અને હાવ ત્યાં ખેતીનું કામ, ચૂલે રાંધવું, અને મેં કોઈ દી ઘરે રાંધ્યું નથી. તને ખબર જ છે કે આપણે બહાર જ જમતા હોટલમાં. તારી વાત સાચી છે, પણ હવે અત્યાર સુધી જમી લીધું ને હોટેલમાં, હવે ઘરનું જમો. અને એમ પણ રોજ રોજ બહારનું જમવું તો સારું નથી. દેશી બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, એ બધું ગામડાની મોજ છે. હવે ગામડામાં છે તો ગામડાની મોજ લે ને. પણ અનેરી તને ખબર છે મને રસોઈ બનાવતા નથી આવડતી યાર. અને મારી બાને ખબર હતી કે ભાઈ મારી દીકરી ભણી ગણીને આટલી હોશિયાર છે તો એને મારા ગામડામાં ન દેવી જોઈએ, પણ નહીં, એને તો મારા બાપુના વચનની જ પડી હતી. મારા બાપુના વચનને ખાતર મારી જિંદગી તો હાવ નરક જેવી કરી નાખી ને. સાચું કહું ને અનેરી, તો મને ઘરમાં રહેવું જરાય ગમતું જ નથી. મને એમ થાય કે હું દવાની બાટલી પીને હુઈ જાવી ઘરમાં રહેવું એના કરતા. અરે ના ના, એવું ન બોલાય. તારી યાર તો લપ કરવી જ નકામી છે હાવ. મને એમ હતું કે હું તને વાત કરી ને તું તો મને સમજાય, તું તો મને સપોર્ટ કરે. બાકી બધું ઠીક, તું મને મળવા આવે કે નહીં આવ, કે એ પણ તું મળવા નહીં આવ મને. હવે મળવા આવીશ આવીશ, અને તને જો એવું લાગતું હોય તો તું આવ ને શહેર, તું મળી જા મને. એ મારી માં, હું મારા મમ્મીને ઘરે તો આવી છું એટલા માટે જ મેં તને ફોન કર્યો છે. હા તો તારા મમ્મીના ઘરે આવી છો તો પછી ત્યાંથી આવ ને, મળી જા મને. એટલે તને શહેરનું થોડું થઈ જાય કે હું આલો શહેરમાં આટો મારી આવી. મારી મમ્મી શું કઈ ગામડામાં રહી છે? મારી મમ્મી શહેરમાં તો રહી છે. હા પણ શહેરમાં રહી છે એટલે જ તો કહું છું કે અહીંયા આવી છો તો મળી જા. પણ તું આવ ને મળવા આવે મને. સારું ચલો, તને એવું થતું હોય ને તો અમે બંને, હું અને દેવાંગ, અમે બંને મળવા આવશું, બરાબર? અને જો મળવા આવ ને પણ આ 2 પન્નાનું ભાષણ તારી પાસે રાખીને ઘેરે આવજો, ભાષણ લઈને ન આવતી. અને હારું હાલ હવે રાખું ફોન, અને તું ને દેવાંગ આવજો મળવા મને. સારું ચલો, હવે મૂકું છું, અમે લોકો આવશું, તારે તને ફોન કરીશું ને. હા હારું હાલ, બાય. મને એમ હતું કે અનેરીને ફોન કરું તો મારો મગજ તો ફ્રેશ થાય. હા હું ઈ 2 પન્નાનું ભાષણ દેવા માંડી. હે ભગવાન, અત્યારમાં કોનો ફોન આવ્યો છે? હા હા હા, માંડ બહાર નીકળ્યો હોય ત્યાં જો ને રકાનો ફોન છે, 5-10 મિનિટ કાઢી નાખશે. હાલો, હા બોલ. નાના, બહાર નીકળ્યો છું તારા ભાભી સાથે. હા હા તો ઠીક છે, વાંધો નહીં. હા હું આવું ને પછી કામ પતાવી દઈશું. હો સારું, ચાલ હવે છોડ ને ભાઈ તું બધી વાત. હા અત્યારે બહાર છું કહ્યું ને. તું અમને લોકોને અમારો ટાઈમ પણ એન્જોય નહીં કરવા દેતો. હા હવે હા મૂકું, ચલ બાય. ખરો છે, જ્યારે હોય ત્યારે ફોન કરીને સમય ખાય ખોટે ખોટો. આ નથી કર્યું. તમારા ફ્રેન્ડ છે ને ટાઈમે જ ફોન કરે. હો, મારા ફ્રેન્ડ ઉપર નહીં જા. મારા બધા ફ્રેન્ડ સારા છે. અને આમ પણ આપણે ક્યારેય જીવનમાં છે ને એક પણ ફ્રેન્ડ એવો નથી બનાવ્યો કે જે તકલીફના સમયે કામ ના આપે. આ કેવા પૂરતા વ્યવહાર નથી અમારા. એ વાત તો તમારી સાચી. હા તો આ જ્યારે જરૂર હતી, આ બિઝનેસમાં ખોટ ગઈ હતી ત્યારે આ રગાએ જ મદદ કરી હતી. ભલે થોડોક ગામડાનો રહ્યો, બાકી મદદ કરવામાં સૌથી પહેલા એ આવ્યો હતો. અને શું કહેતો હતો ખબર છે? હજી એ કપા પડ્યો છે આપણી વાડીમાં, કેતો હોય તો વેચી નાખું, પૈસા જોતા હોય તો અત્યારમાં ને અત્યારમાં હજી ઉભા તને કરી દઉં. બોલ, તું વિચાર કર. તમારા ફ્રેન્ડ બહુ સારા છે. હા તો હું કહું છું, મારે પણ તમને ઈ જ વાત કરવી છે. ઓલી જીજ્ઞા છે ને ફ્રેન્ડ, હા તારી ફ્રેન્ડ જીજ્ઞા, જે આપણા લગ્નમાં નહોતી આવી શકી. હા એ ખબર છે મને. કેમ, શું થયું? એનો ફોન આવ્યો હતો આજ. એ મને કહેતી હતી કે મને છે ને ગામડામાં મેરેજ થયા છે ને, એના મેરેજ ગામડામાં થયા છે ને. હા હવે ખબર છે કે એના જે જગ્યાએ મેરેજ થયા છે એ આપણે મામાના ગામમાં જ તે રહી છે. એ લોકો ઓળખું છું. હા એ બસ જો એ જ. હા ઈ આમ મને એમ કે છે મને ગામડામાં ગમતું નથી, મને આમ થાય છે, મને ઓલો હેરાન કરે છે ને, હાવ ભોથા જેવું છે, એને કપડા પહેરવાની ભાન નથી. મેં એને સમજાવી પણ એ સમજવા તૈયાર જ નથી ને. ખરું કહેવાય. બાકી એ લોકો તો માણસો બહુ સારા છે. અને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી એ છોકરાની સાથે સાથે ઘણી વાર તો રમ્યો પણ છું. સાવ ભોળો માણસ છે, એક પણ શબ્દ બોલે નહીં. અમે કહીએ કે ક્રિકેટ રમતા રમતા આઉટ તો આઉટ, અરે એને ખબર છે કે દડો અહીંયાથી ગયો છતાં આઉટ સ્વીકારી લે. બોલ, એક શબ્દ બોલે એવો નથી. અને છતાં પણ આટલા બધા વાંક કાઢી રહી છે તારી બેનપણી. એ જ ને, મેં પણ એને એ જ કીધું
કે જીજુ બહુ સારા છે, તો મને શું કહે છે બહુ ભોળા છે કે બધા એને ભોળવીને જતા રહી છે. અરે ભોળા હોય તો સારું જ ને. વ્યક્તિ ભોળો હોય એ તમારી બધી વાતો માનશે. અને આમ પણ આ સાચું કહું ને તો આ ભોળા વ્યક્તિ છે ને એની પાસેથી કોઈ પણ કામ કઢાવી શકાય. એટલે બને ત્યાં સુધી બધી છોકરીઓની એવી એક્સપેક્ટેશન હોય કે છોકરો છે ને એના કૈયામાં રહે, એની વાતો માને. અને તારી આ બેનપણી છે કે આટલો સારો છોકરો મળ્યો છે છતાં પણ એવી વાતો કરે છે કે એ છે ને સાવ ભોળો છે, મારી બધી વાતો માને છે. હવે તારી બધી વાતો માનતો હોય છતાં પણ એને પ્રોબ્લેમ છે. એ જ ને, હું તો એને જ કહેતી હતી, મેં તો બહુ સારું કહેવાય. હવે અત્યારના છોકરાને પણ એની સ્પેસ જોતી હોય કે નહીં? હા, જેવી રીતે તું સમજે છે. આ જો ને મને રાતના 2 વાગ્યા સુધી મારા ફ્રેન્ડ સર્કલમાં રખડવા દે, પછી ક્યારેક ક્યારેક અમારી પાર્ટીઓ હોય ત્યારે તું અમને જવા દે. આવી રીતે આમ સમજાવટ ભરી જિંદગી હોય તો સારું કહેવાય ને એમ. એ જ ને, જો મેં એને શું કીધું, મેં તું જો તું જેમ કે છે એ એમ કરે છે તો પછી પ્રોબ્લેમ શેનો? હા, મને નથી સમજાતું. અને એમ પણ આપણે ખબર છે ને ગામડે જ્યારે ગયા હતા ત્યારે એના ઘરે ગયા હતા. હા, આપણે એકવાર માતાજીના મઢે પગે લાગવા ગયા હતા અને ત્યાંથી મામાને ઘરે ગયા હતા ત્યારે આટો માર્યો હતો. પણ કેમ? હા, એટલે એમ જ કહું છું, એના ઘરના બધા માણસો કેવા છે? બધા સારા છે. અરે ઈ લોકોએ તો બપોરે જમાડ્યા હતા હોતે ને. હવે મને યાદ આવ્યું કે આપણે બપોરા ત્યાં જ કર્યા હતા. એ તો જો આપણને એટલું સાચવતા હોય તો હવે એની વહુને નો સાચવતા હોય? સાચવતા જ હોય ને. મને તો છે ને આ માણસ બાબતે મને નથી લાગતું કે એ લોકોનો કોઈ વાંધો હોય. હા નક્કી આ તારી બેન ભણી છે ને એ થોડી ઘણી વાયડી છે. આ જો ની આ છોકરા જયારે જોવાના હતા ત્યારે કેટલા છોકરા રિજેક્ટ કર્યા છે. પૂરેપૂરા 12 છોકરાને રિજેક્ટ કરીને બેઠી હતી. એકાદામાં એમ કે આ છોકરો ભણેલો ગણેલો નથી, ભણેલો ગણેલો હોય તો કે આ નોકરી નથી કરતો, નોકરી કરતો હોય તો કે પગાર નથી હારો, પગાર સારો હોય તો એમ કે હવે એની લાઈન નથી હારી. હવે તું વિચાર કર, આટલું બધું જોયા પછી આ પૈણી છે ગામડિયા છોકરાને, તો પછી હવે એમાં વાંધા વાંકા હોવાના. સારું જ કહેવાય. તો સારું જ કહેવાય. અમે તો બધા કહીએ જ છે, એ છે જ એવી, પહેલેથી એમ પણ એવી છે, કોલેજમાં એવું જ કરતી હતી. કઈ નહીં, હવે એનો મને ફોન આવ્યો તો એને કીધું છે એ અત્યારે એના મમ્મીના ઘરે કઈ આવી છે તો કે તું ને દેવાંગભાઈ મને મળવા આવજો. ખરું કહેવાય. આ તું છે ને તારી આ બેનપણીની પંચાયતને મુકતી નથી અને કોઈ પણ હિસાબે આમ જવાનું છે ને તેમ જવાનું છે ને. સારું, ચાલ જઈ આવશું સમય કાઢીને. બેસ હવે આપણે જઈએ. હા, આ કાકાનો ફોન શું આવ્યો, અહીંયા ને અહીંયા સમય નીકળી ગયો. હાલ. ક્યાં ગઈ હશે? કઈ કીધા વગરની વહી ગઈ છે ને આ સૂલો એમની ચાલુ છે એ દેખાતી નથી. આ ક્યાં ગઈ હતી? હું તો આખા ઘરમાં ગોતી વળી કે દેખાણી નહીં. કેમ તમારા દીકરાએ તમને વાત નથી કરી હું ક્યાં ગઈ હતી? એને તો ખબર જ છે હું ક્યાં ગઈ હતી. આ મારો દીકરો ઘરે છે તો હું એને પૂછું કે મહારાણી ક્યાં ગયા છે? આ ઘરમાં હોય તો કઈ જવાય ને કે બા હું આ કામ છે તે જાઉં છું એમ. હા, તો ઘરમાં રખાય ને તમારા દીકરાને તમારે. મેં તમને ના તો નથી પાડી. તો મારો દીકરો ઘરે બેહે તો આ ખાવું હું ખાવા તો જોહે ને, એમને કોઈ ઘરે નાખી જાહે. નોકરી કરો, ખેતીના કામ હું કામ કરાવો છો? નોકરી કરીએ તો બહાર તો જવું પડશે ને, ઘરમાં બેઠા બેઠા થોડી નોકરી થાય છે. તમારા દીકરાને મોબાઈલ આપો, ફોન કરીને પૂછી લેવાનું. હે ભગવાન, આ તારી યારે છે ને માથાકૂટ કરી કરીને આ મારો મગજ હવે અડધો ઓલો થઈ ગયો છે. ક્યાં ગઈ તી કે ને સાનુમની? જો હું કઈ નાની કીકલી નથી એટલે તમારે મને છે ને એ બધી પૂછવાની જરૂર નથી કે હું ક્યાં ગઈ હતી ક્યાં નહીં. હું મોટી છું, મને ખબર પડે મારે ક્યાં જાવું ને ક્યાં ન જાવું. અરે મારે ઓલા શાંતાબા બાજુમાં છે કે ન, એની ત્યાં કામ હતું એટલે હું તને પૂછવાની હતી તું એ બાજુ ગઈ હોય તો કામ પતાવતી આવશે. પણ નહીં, તારે તો કઈ કેવું નથી, મનમાં આવે એમ કરવું છે. જો મમ્મીજી, મને છે ને એવા ફાલતુના કામ તમારે કહેવાના નહીં. આની ઘરે છે ને આની ઘરે છે ને એવું મને ગમતું નથી જરાય. કેમ તું મારી વહુ છો એટલે મારે તને કહેવાનું નહીં કે ભાઈ આ કામ છે તો રસ્તામાં આવતું હોય તો પતાવતી આવજે એમ? હું તમારી વહુ છું નહીં, મને પરાણે બનાવી છે વહુ તમારી. બાકી મને તમારી વહુ બનવાનો જરાય શોખ નથી. કેમ આ તને કઈ વાંધો છે? આ પાણા પડે છે? દેખાય છે ક્યાં તમે ને ક્યાં હું. તો કેમ મારામાં હું ખામી? તારી કરતા તું રૂપાળીશું. દેખાય છે ઈ તો. તમારા કોસ્ટ્યુમ જોવો ને માં, જો કે તમને કોસ્ટ્યુમમાં પછી ખબર નહીં પડે કા. તમારા પહેરવેશ જોવો ને મારા પહેરવેશ જોવો, ભલે ગામડામાં- તમારી ભાષા જોવો ને મારી ભાષા જોવો. હું ભલે ગામડામાં રહી પણ કોસ્ટ્યુમ હું એટલે મને ખબર છે આ લુગડા
એમ તો હું કઈ અંગૂઠા સાપ નથી. તું ભૂલી જાજે આ ગામડામાં હાહુ રહેશે ને એટલે એમ નહીં સમજતી કે અંગૂઠા સાપ છે. ઈ તો હું બોલી ને કોસ્ટ્યુમ એટલે પહેરવેશ એટલે તમને ખબર પડી. ઈ તારી ભૂલ થાય છે એમ હોય ને તો કાઢી નાખશે ને હવે છે ને આ રોટલા ઘડા સૂલો છે ને હળગીને ઠરી રહે હસોડો. ચૂલે અને હું રોટલા કરું. સપના જોયા સપના મોટા મોટા તો તમે. આ તો તારા બાપને કહેવાય ને કે શહેરમાં ઓ, મોટા મોટા હેલો. બંગલા હોય ને મારા બાપ સુધી નહીં જવાનું હો. આ મારા બાપે વચન આપ્યું હતું ને એટલે જ આ ઘરમાં પરણીને આવી મારા બાપના વચનને ખાતર. આ તે બાકી મને શોખ નથી તમારા ઘરમાં પરણીને આવવાનો કે રહેવાનો. બાપાએ વચન આપ્યું હોય ને તો દીકરીને નિભાવવાનું હોય. આ તો આવીને નિભાવીને આવીને પછી આગળ કેમ જીવવું એ મને ખબર. મારી જિંદગી છે એટલે મમ્મીજી વધારે બોલવાની જરૂર નથી. હાથ તો લાંબા કરતી જ નહીં હો. મને ભગવાને શું બોલતા કરે? આવડે છે. હું હાથ લાંબા કરાય. હા ભગવાને મને હાથ લાંબા આપે તો લાંબા તો કરીશ જ ને હું હાથને મારા. હાથ લાંબા હોય પણ આ તો તારો ઝીબડો એટલો લાંબો થયો હાથની હારો હાથ. એ તો જેવા સાસુ એવી વહુ. તમારી ભેગી રહીને હું પણ બોલતા શીખી ગઈ છું. હું તારી જેટલું બોલતી નહીં. મારા હાહુ હોત ને તો એને ખબર પડત હું કેટલી હોજી હતી ને મારા મોઢામાં જીભ નહોતી. આ તારી હારે રહી છે ને મને જીભ વધી ગઈ સૌડી મોટી થઈ ગઈ. હા એ તો દેખાય છે. બિસાર માર ફસરા માથે ઓઢીને રડતા જ હોય છે હરી ફરીને. હવે જે કામ કરવાનું છે ને ઈ કર ને તો ટાણા રોટલા ભેગા થાય. ઈ તો ઠીક. ભૂખા રહેવું. એ તો ઠીક. મારે તમને એક પ્રશ્ન કરવો હતો મમ્મી. આ તમે રૂપાળા મારા સસરા રૂપાળા તો તમારા દીકરા જ કેમ કાળા છે? પણ દીકરો કાળો જ હોય ને રાત ને દિવસે ને આ તડકે તપે છે ખેતરે રહેશે ને ત્યારે આપણને 2 ટકના રોટલા મળે છે એટલે મારો દીકરો કાળો કાનુડો થઈ ગયો. ઈ કાનુડો કહેવાય. ઓહો, કાનુડો દેખાય. કાનુડા જેવા એક લખણ છે એનામાં. તમે ભણાવ્યો હોત ને તો ઈ પણ એસી માં બેઠા હોત, ઓફિસમાં બેઠો હોત. પણ હા તમને તો શું તમારા દીકરાને ઘરનું કામ કરાય નજરની સામે જ રાખવું હતો. અને પછી વહુ ભલે ને ગમે એવી સારી હોય પણ એને ગામડાની બનાવી દેવી. પણ એટલું યાદ રાખજો આ હો તમારી ગામડાની નહીં બને. અને રહી વાત ચૂલે રસોઈ કરવાની તો એ તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. સી યુ બાય બાય. અને કરિયાવરમાં બાપને કહેવાય કે ગેસ આપે. ખબર જ હતી કે ગામડામાં સુલા જ હોય. સમજી? તમારા બાપાએ તમને ગેસ આપ્યો તો કરિયાવરમાં? મને પાણા નહોતા પડતા સુલે રાંધતા તને પાણા પડેસ. મારે તો છે ને આ વહુ આવીને તોય માથેથી કામ ન ઉતરું. ઉતરશે ભાઈ હવે. એમ સમજ કે આપણો છોકરો કેટલો ભાગશાળી છે, ઓછું ભણેલો છે અને હાવ ભોળો છે. હવે આવા ભોળા છોકરાને જો આવી ભણેલ ગણેલ છોકરી મળી હોય તે ભગવાનનો છે ને પાડ મનાય. અને થોડું ઘણું કામ તો આમેય ગામડી છોકરી આવી હોત તો તારે કરવું તો પડત જ ને. પણ એટલું બધું ન કરવું પડે. આ તો કાંઈ કામ કરતી નથી. જરીક કામ સીંજીને તો કે મને પેટમાં દુખે છે કાં કે પગ દુખે છે કાંઈક ને કાંઈક બાના બતાવે. એ પ્રેમથી કોને તો કાંઈ નો બાના બતાવે. આ તમે જ છે ને એને છે ને સરખી રીતે કહેતા નહીં હો. હા અમને તો કઈ આવડતું જ નથી. આ એટલા વર્ષ કઈ પાણીમાં નથી કાઢ્યા. આ અમારે હાહુ કેવી હતી તો કોઈ દિવસ અમને કીધું નથી કાંઈ. એટલું હું કામ કરતી કોઈ દી મેં કહેવા નથી દીધું. એ તમારે છે ને બાયુમાના વાદ વિવાદ બહુ હોય. તે નાનું હોય જ મોટું ને. કામ હોય ને ત્યાં તો બસ ઓલી નથી કરતી ને આ આમ નથી કરતી ઓલી તેમ નથી કરતી. આટલો ટાઈમ થયો એ રહે જ છે ને આપણા ઘરમાં. કાંઈ વાંધો આવે છે ને? પણ રેયસ ને અહીંયા એને હું દુઃખ છે. મહારાણીની જેમ રહેવું છે. તૈયાર હમણાં જો હું આ રાંધાય ને તો ખાઈ લે હે. વાસણ ઉટકવા હોય તો ઉટકશે ન કરે એને ઘરમાં ભરાઈને હોઈ જાહે. પછી એને હું ઉપાદી હોય. એ ધીમે ધીમે બધું શીખી જાય. પણ કેદી કેદી એટલે વાર લાગે. બધું તમે તમારે ઉતાવળે આંબા પકવવા છે અને કેરીઓ ખાવી છે. એ શહેરની છોકરી મળી છે રૂઢી પ્રમાણે આયા પલટાતા વાર તો લાગે કે નહીં એટલી થોડી? હું તમને છે ને એટલે જ ના પાડતી હતી. પણ તમને એને બાપ દીકરાને બહુ શેરનો મોહ હતો કે શેરની લાવીને તો હારું. આ લઈ લીધો લોસો શેરની લાવીને. મારે તો બળતરાસ રહીને. એ ભાઈ શહેરની છોકરી હોય ને તો ઘરમાં બધો સુધારો આવે. અને છોકરા થયા હોય તો ભણાવે હોતા અને સારી જગ્યાએ મોકલે તો કઈક પ્રગતિ થાય. આખી જિંદગી ખેતીમાં પડ્યા રહેવું તો મજૂર બનીને રહેવું. આ વીરો સુધારો. આ હું સુધારો આવશે? આ અમુક ના બાધણા થયા લાવીને. એ તમને છે ને બાયુમાને કોઈ વાતે ન પુગાય. ગામડીને ઓગળાવી તોય તમારે ડખા કે એને કઈ ખબર નથી પડતી. હાવ ગામડાનો ભોથા જેવી છે. અને ભણાઈ ગણે લાવી થોડીક તમારી સામે કઈક વાદ વિવાદ કરે તોય તમે સહન ન કરી શકો. મને તો છે ઓલી પાસા બાપાએ બતાવી હતી ને ઓલી સોડી ભલે થોડીક ભીનેવાને હતી પણ ઈ છે ને મને બહુ ગમતી હતી. મારે તો ન્યાસ કરવું હતું મારા છોકરાનું. પણ મારું કઈ હાલ્યું નહીં. મારું કોઈ દી કોઈ માને છે માને આ કોઈ એ ગામમાં છે ને બધા હવે તો હવે છે ને આહુડા પાડમાં
તો હું પેલુડા કરું પાડમાં. આહુડા નો પાડું તો એ વાતે વાતે પીલુડા પાડવાની ટેવ પડી ગઈ તમને બધાને. હા તમને વાતું આવડે આ કેટલી ઉપાધિ થતી હોય અમને ખબર હોય હાંસ પડે હાવ ઠાકી રહું છું ગામમાં બીજા કોઈને ભણેલી બહુ જ નહીં આવતી હોય નકર. આવતી હોય પણ આના જેવી નહીં અને મારા છોકરામાં શું ખામી હતી તમે એમ કહો તમારા દીકરાને કોણ દે એ તો એના નસીબ બળવાન અને આ છોકરી મળી એને અને એના બાપાને એને મારે સારું પડતું હતું તે વળી એને જીત કરી એના બાપાએ એટલે જીજ્ઞાને આપણા ઘરમાં દીધી અને જીજ્ઞા આવી આજે ને કાલે સુધરી જાય થોડી ધીરજ રખાય પછી. નામ તો કેવું એની માએ રાખ્યું છે જીજ્ઞા પણ જીજ્ઞા જેવા નામ છે ને એવા તો ગુણ હસોડા નથી મારો છોકરો તો રાજકુંવર જેવો છે કેવી હું તો છોકરી ગોતત અને છે ને બસ એમાં ખામી જ દેખાય એનામાં ખૂબી નથી દેખાતી તકલીફ ત્યાં છે બધી. પણ એનામાં નકરી ખામી જ છે એકાદી હારી ખૂબી હોય ને તોય મને એમ થાય કે હા મારી વહુએ આજ મને રાંધીને ખાવા તો દીધું કે હાલો બા આપણે ખાઈ લઈ આ તો એમ કે બા થઈ ગયું છે તો હું ખાવા આવું બોલો હવે રોજ કઈ તું રાંધશો એવું નથી કોક દી તો એ હોતા રાંધતી હોય છે. હવે ભાઈ ભાડું મોઢામાં ઘરે નહીં એવું હા ઓલું બાફણું બાપની ઘરે એવું જ ખાધું હોય ને એવું બાફણું આ બનાવીને ખવડાવે તે તારે બે શીખવાડાય એને કે કેવું રંધાય આપણે ઘરવાળા કેવું ખાવી છીએ. હું તો છે ને એને શીખવાડીને છે ને કંટાળી ગઈ માનું માથું આવડતું નથી તો પછી એને ક્લાસ કરાવી નાખવાના. ગામમાં ઓલા શિશુ વિહાર છે ને એમાં આવે છે રસોઈના ક્લાસ શીખવવાવાળા ત્યાં શીખવા મોકલી દે. હા તો હવે ઈ આખો દી ક્લાસ કરવા તમે એને અહીંયા મૂકી આવો એટલે વાહ મારા અહીંયા ક્લાસ થઈ જાય. કોઈ વાતે છે ને તમને ન પૂગી શકાય. એ નો જ ફુગાય ખબર તો છે તમને અને તમારે આજ કેમ કઈ વાડીએ કઈ કામ નથી ત્યાં બેહી ગયા છો સાનું મના એ વાડીએ છે ને કામ ઓલા ભીખાને બધું સોંપીને આવ્યો છું એ બધું પતાવી દે. આજ છે ને મને થોડી ભૂખ વધારે વહેલી લાગી છે તું જટ રોટલા કરી દે ને શાક કરી દે હું ખાઈને પાછો જઈ આવું. આ ભીખોય તમાર જેવો કઈ કામ કરશે નહીં ને દાડિયા નહીં છે ને રોકી રાખશે બેય હરખા છો તમે. એ એનું કામ કરે જ છે તું તારું કામ કરીને જટ તો બહુ થઈ ગયું. એ હારું તમે તો છે ને ઓલો ભીખો રાખ્યો છે આ મારે થોડી ભીખલી રખા એ કામ કરવા જાવ આમ થાય ને રોટલા તૈયાર એટલે હું તમને બૂમ પાડે. એ હારું પતાવી જટ તારું કામ. હા જાવ હું તો કોઈ દી આખી જિંદગી ઠરી નહીં મને એમ હતું વહુ આવશે તો મારી ઉપરથી કામ ઉતરશે. ક્યાં જાવ છો? વાડીએ જાઉં છું. તમને કેટલી વાર કીધું છે કે આ સફેદ કપડાં પહેરવાનું બંધ કરો. તમારી પાસે આ વ્હાઈટ કપડાં સિવાય બીજા કોઈ કપડાં છે કે નહીં આ જભા લેંગા સિવાય? અરે પણ હું પહેલેથી જ આવા પહેરું છું તો એમાં કપડાં પહેરું એમાં શું વાંધો છે તને? પહેલેથી આવા પહેરો છો એ વાતને ભૂલી જાઓ. હવે તમે મારી સાથે મેરેજ કર્યા છે તો હું કેમ રહું છું એમ તમે રહેતા શીખો હવે. અરે પણ મને આ બધું ન ફાવે. તું મને આ જીન્સના ટી-શર્ટ ને જીન્સના પેન્ટ ને ટી-શર્ટ ની પહેરવાનું કે નહીં મને ન ગમે. ના ગમે તો શીખો હવે. અરે તું સમજતી નથી કોઈ વાતે. મારે ખેતરમાં કામ કરવાનું હોય અને ફિટ ફિટ કપડામાં નો કામ થાય હરખું. પણ ખેતરમાં શું કામ તમે કામ કરો છો? એક સારી જોબ કરો ને. ભાભી હા બોલો નણંદબા. ધીમે બોલો ધીમે તમે તમારા પતિ સાથે વાત કરો છો. તમારે મને શીખડાવવાની જરૂર નથી કે હું મારા પતિ સાથે વાત કરું છું કે કોઈ બીજા સાથે વાત કરું અરે છું. પણ તું એની હારે હું કામ રાડ્યું નાખશો? તો એને કહી દો કે વચ્ચે વચ્ચે બોલે નહીં. અરે પણ એ બિચારી તને હાસુ જ કહે છે ને હે? તું આમ મુસાવાજે વાત કર. સાચું કહે છે? અરે તું આ ખોટે ખોટી રાડ્યું નાખ્યા કર જ્યારે હોય ત્યારે. મને નો ગમે. મારે છે ને બોલવું નથી પણ મને એવું લાગે છે કે હવે મારે બોલવું જ પડશે. હા તો બોલો ને. મેં તમારા જીભ ઉપર કે તમારા મોઢા ઉપર તાળું નથી મારી. ના ના તમે તાળું મૂકો તો હું રાખું એવી નથી. હા એ તો દેખાય તમને જ એવું છે. લાગે છે મારો ભાઈ બોલતો નથી એટલે ઘરમાં કોઈ બોલશે નહીં પણ એ તમે ખોટા વહેમમાં જીવો છો. પહેલી વાત કે જ્યારે હસબન્ડ વાઈફ વાત કરતા હોય ને ત્યારે કોઈ ત્રીજા વ્યક્તિએ વચ્ચે આવીને બોલવું ના અરે જોઈએ. જીત- આ અમારા પતિ પત્નીનો અરે પ્રશ્ન બેન, છે. શાંતિ. અરે તું પણ ના ભાઈ તું શાંતિ રાખ. આ છે ને ભાભીનું દરરોજનું થયું છે અને હસબન્ડ વાઈફ બોલતા હોય તો હસબન્ડ વાઈફ ની પ્રેમની વાતો હોય આવી તારે બધા વચ્ચે ઉતારી પાડવાની વાત ના હોય. વાતમાં તું આ કરે છે મને નથી ગમતું તું પેલું કરે છે મને નથી ગમતું એટલે હું એનામાં હું આટલું બધું તો હું વળી છે કે એ પોતાને હિરોઈન સમજે છે મોટી. ઓ ચપળ ગંજુ બોલવામાં ધ્યાન રાખને. ભાભી, શું તમે બોલે બોલતા આવડે? અરે પણ તમે બે શાંતિ રાખો ને. તારી બેનને છે ને સમજાઈ દે છે. હા હા પણ તું શાંતિ રાખીને તું શાંતિથી વાત કર ને. બેનને સમજાવવાની જરૂર નથી બાયડીને સમજાવવાની જરૂર છે અને છે ને ભાભી તમે બાયડીને limit માં એટલે રહો.
લિમિટ તો મને પણ હું લિમિટમાં જ રહું છું અને તમારી જેમ લિમિટ ક્રોસ કરતા મને પણ આવડે છે. અરે! અને જો તમારે લિમિટ વડે જોતી હતી ને તો લાવી હતી ગામડાની કોઈ ગોબુ તમારા ભાઈ માટે. શું કામ મારા જેવી ભણેલી ગણેલી હોશિયાર છોકરીના ઘરમાં આવ્યા? બેન તું શાંતિ રાખ ને. તું આવું હું કામ કરે છો? અરે આપણા લગ્ન થઈ ગયા છે અને આ ઘરમાં બધા રે એમ તું રહેતા શીખ ને. છોરાજ, મેં તમને પહેલા પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે મને જેમ મજા આવશે એમ જ હું રહીશ. હા જો હું જેમ રહું છું તમે વચ્ચે બોલો વચ્ચે નહીં બોલો. અમે બે વાત કરીએ છીએ ને બસ. બેન તું થોડી શાંતિ રાખ. જો હું જેમ રહું છું ને એમ તમારે રહેવું હોય ને તો બોલો, બાકી મહેરબાની કરીને મને કોઈ રોકટોક ના કરશો પ્લીઝ. અરે પણ તું વધારે આવી રીતે બોલે. બા સામે તાડુકા નાખે, બાપુજીની મર્યાદા નથી રાખતી. આવી રીતે થોડું ઘરમાં રહેવાય. છોરાજ છે ને, સાચું કહું ને તો હું તમને મારા મનની વાત આજે કરી દઉં. મને તમે જરાય ગમતા જ નથી. મારે તમારે લગ્ન કરવા જ ના હતા, પણ આ તો શું, મારા પપ્પાએ તમારા પપ્પાને વચન આપેલું હતું, એ વચનને ખાતર મારે તમારી સાથે લગ્ન કરવા પડ્યા. ભાભી, આ તો ભાભી જો તમને મારો ભાઈ ગમતો જ નતો તો તમારે માને કેવું થયું ને શેરનો વોક પકડીને લઈ આવી દે. હું કામ મારા ભાઈની જિંદગી બગાડવા આવી ગયા તમે અહીંયા? જિંદગી તમારા ભાઈએ મારી ખરાબ કરી છે. નહીં, તમને જો મેળવીને હું અમારી બોલતી જિંદગી હોય બગડી ગઈ. હું બોલતી હોય ત્યારે વચ્ચે બોલવાનું નહીં. મેં તમને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું. અરે, બોલવાનું તમે કોઈ વાત- સમજાવી દો તમારી બેનને તમે. બાકી મારા જેવી ખતરનાક કોઈ નથી. અને જિંદગીની વાત કરો છો તો તમારા ભાઈએ મારી જિંદગી બગાડી છે. મેં એની જિંદગી નથી બગાડી. એટલે બોલવામાં છે ને ધ્યાન રાખજો. બાકી આ જટિયા છે ને એ અરે! કાઢીને હાથમાં આપતા મને વાર નહીં લાગે. છોડી દે બેન. તું તમે વચ્ચે ના બોલો. હવે મને સાથે વાત કરવા દ્યો. ના ખમો ભાઈ તમે. ભાભી તમે જો હું મારી લિમિટ્સ માં છું ત્યાં લગી સારું છે. તમે વધારે લિમિટ ક્રોસ કરો છો પછી મારો હાથ ઉપર તોય વાર નહીં લાગે. હાથ અને તમને એવું લાગે છે કે તમે એકલા ભણેલા ગણેલા છો તો હુંય ભણેલી જ છું. હું શહેરમાંથી જ આવી છું અહીંયા, પણ મને બધી ખબર છે ગામડામાં રીત રિવાજમાં કેમ રહેવાય. હા, તમારી ઈ જેમ આટલા બધા વોટ ને ફેશન તો નથી જ કરતી. અરે એ તો દેખાય છે ને મને. અરે પણ તું નણંદબા. શાંતિ રાખ ને. બેન તું જા તારું કામ કર, હું સમજાવી દઉં. જા મારી સામે આવતા નહીં. જો આ રીતનો લવારી મારી એ જ સામે કરી કહું એટલે હાથ છું. ઉપડી જાય મારો પછી. તું જા. હું ભાભીનું જોયો ભાભી પણ હું ભૂલી જાય. હાથ જોયો તો હું પણ ભૂલી જઈશ કે હું તમારી ભાભી છું ને તમે મારા નણંદ છો. અરે તને બે હાથ જોડીને કહું છું શાંતિ રાખ ને. હું કામ ખોટી મગજમારી કરે છે? તો તમે છે ને તમારી બેનને સમજાઈ દેજો હત્તર લખણીને. હા, બાકી મારા જેવી ખતરનાક કોઈ નથી. આજ તો ખાલી વાર જ પેગડા જરૂર પડે ને ફડા કોઈ જગ્યાએ ફેરવીને ઊંધા હાથનો અરે શું? હાથ નીચો રાખો મારી સામું. બસ તું જા તારું કામ નહીં કરજે. કરો. યા એવો તો મોટે ઉપાડે પડે વા એક રેતા શીખો અરખાય માળામાં. હે ભગવાન, કંટાળી ગયો છું. હું કામ મારા બાપાએ આ શહેરની છોકરી હારે લગ્ન કરાવ્યા છે. હાય, આજે તો કઈક મસ્ત મજાની રીલ્સ બનાવીને અપલોડ કરવી છે ને સ્ટોરી જોરદાર રાખવી છે. આમ લાગવું જોઈએ મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં કે નઈ રીલ્સ બનાવેલી છે. આ જીજ્ઞા હા બોલો ને મમ્મીજી. આ હું મોબાઈલ ઘુમાડ્યા કરશો? આ જો ઘરના બધાય કામ પડ્યા છે, આ થોડા કામ કરવા માંડ ને. હજી તો 9 વાગ્યા. તા 9 વાગ્યામાં કામ ને કામની લપ લઈને પાછા આવી ગયા. અરે 9 વાગ્યામાં તો આ જો બાજુવાળા ક્યારના નવરા થઈને બેસી ગયા અને આપણે આ હંધોય કામ પડ્યું છે. બાજુવાળાના ઘરની લપ ઈ કરે, આપણા ઘરનું આપણે કરો. પણ તને તો ખબર છે ને આ ગામડામાં સવારમાં 8 વાગ્યામાં નવરા થઈ જાય અને આપણે બપોરે 12 વાગે છે. જો એ તો 12 વાગે અને 2 વાગે. આ તો કયો કે હું વહેલી ઉઠવા માંડી, બાકી હું મારા બાપાને ઘરે 12 વાગે ને 11 વાગે ઉઠતી. તો અહીંયા તો વહેલું ઉઠવું પડે રે. આ ગામડું છે ને હાહરાનું ઘર છે, આ કઈ બાપનું ઘર તો નથી. હા તો વહેલી ઉઠવા માંડી છું ને. આ તો વેલા ઉઠવા મળી તો વેલા કામ કરવા મળ. વેલા હું કામ ઉઠા હોય? કામ કરવા હાટુથી. જો મેં તમને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું મમ્મી કે મને કામ કરતા આવડતું નથી અને પ્લીઝ મારી પાસે કોઈ કામ કરવાની અપેક્ષા તમે ના રાખશો. અરે શું થયું બા? આ જો ને, શું થાય? તમારા મમ્મી કામ ને કામ. હું તો કેમ આ ઘરની કામ વાળી હોય એમ કામ કરો. આ જો ઈ બેઠી બેઠી મોબાઈલ ઘુમાડતી હતી ને એટલે મેં કીધું બટા જો આ કેટલા વાગ્યા હવે કામે સડો ને. એમાં તો ઈ જો આ બોલવાનું ચાલુ કરી દીધું. અરે બા તમે ચિંતા ન કરો, કામ હું કરી નાખી. ઈ ન કરે તો કઈ નહીં. હા જો હું કામ કરે? હવે બાયુ માણા ઘરમાં હોય ને તારે કામ કરાતા હશે? તો એમાં શું થઈ ગયું? એ કરે કે હું કરું? હું જુનાગઢ હતી ને તો બી મારી ઘરે કામ કરવા માટે નોકર ચાકર હતા જ ને.
પણ તેમાં શું થઈ ગયું તમારો છોકરો કામ કરી નાખે તો ઈ જુનાગઢ ઈ તમારા શહેર કહેવાય અને આ ગામડું કહેવાય. હવે ગામડામાં કોઈ આદમી કામ કરે કે તે સાંભળ્યું છે કે આ તે જોયું છે? ઓહ, આ તમારી બંધ કરો ને શેર ગામડાની બે અક્ષરની લવારી. હું થાકી ગઈ છું આ તમારું બધું સાંભળીને. શાંતિ રાખ, હું સમજાવું છું ને બાને. બા, હું કામ કરી નાખી. આ રોજની હું કામ ડખામારી કરો છો? પહેલા કરતો જ ને બા કામ. ના, તારે નથી કરવું. ઈ કામ કરશે ને તાર વહુ જ કામ કરશે. અને તારે ખેતરના કામ નથી, તે ઘરના કામ કરવા છે. શું કામ ને પેલા કરતા ને કામ તો બસ, તો હવે કરે તો તમને શું વાંધો છે મમ્મીજી? પેલા તો મારથી કામ ન થતું ને, હું એકલી હતી એટલે થોડુંક એકાદું બે કામ કરેલા હોય. હવે તને હું આ કઈ ધોઈ પીવા લેવા છે? ઓહ, એટલે મને કામવાળી તરીકે તમે લાવ્યા છો આ ઘરમાં? તો એ અપેક્ષા મનમાં ન રાખતા. હું આ ઘરની કામવાળી નથી. અને હા, રહી વાત કામની, તો કામ તો હું નહીં કરું. તમારે કામવાળી રાખવી હોય તો રાખી લેજો. તો તારા બાપાને કેવું તું ને, એક નોકરાણી ન્યા નોકર રાખે છે ને, તો એક નોકર અહીંયા લાવો તો. મારા બાપા હું જવાની જરૂર નથી તમારે. તમે શાંતિ રાખો, પણ તું શાંતિ રાખ ને. અરે આ સમજાવો તમારી મમ્મીને. આ સમજાવી જ રહ્યો છું, પણ શાંતિ રાખ થોડી. ધીમેથી બોલો, મારી સામે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી તમારે. આ જો હું શું તોય તારી સામે કેટલી લવારી કરે છે. આ હું ન હોય તો આ તને હું હારતી હોય. મારો ઘરવાળો છે, મજા આવે એમ વાત કરું. તમે શું છે વચ્ચે બોલવા હવે વાળા? જવા દે, તારો ઘરવાળો પેલા મારો છોકરો હતો તે તારો ઘરવાળો તો થયો. રાખવો તો ને તમારા છોકરાને એમને એમ. શું કામ લગ્ન કરાવ્યા મારી સાથે તમે? તો તારે રહેવું તું ને બાપની ઘરે, લગ્ન કરવા જ નહોતા. મારે તો રહેવું જ તું, પણ મારા બાપાએ વચન આપ્યું મારા સસરાને, તો મારે લગ્ન કરવા પડ્યા. બસ હવે ધીમે બોલ ને, અમારું માથું સડી ગયું. તો કોણ કે તમારી હારે વાત કરવા આવો? બેઠી હતી આરામથી, બેસવા દેવી હતી ને તું શાંતિ મને. રાખ, તને બે હાથ જોડીને વિનંતી કરું છું. શાંતિ રાખ થોડી. અને આ છે ને શહેર નથી, ગામડું છે. અહીંયા ગામડાની રીતે રહેવું પડે, પણ તું કોઈ વાતે સમજવા નથી માંગતી. વાહ, તો પછી ચાલો ને મજૂર, તમે શહેરમાં રહેવા ના સમજતી હોય તો શહેરમાં ચાલો. નથી રહેવું આપણે ગામડામાં. વાહ. તમે છે ને અંદર જાઓ, કામ બધા હું કરી નાખી. મારે આ ઝઘડો નથી થતો, તમે જાઓ. હારું, તું બહુ કહેશો ને તો હું અંદર જાઉં, બાકી હું તને કામ કરવા નહીં દઉં. સમજો તું? હા હા, તમે જાઓ. હે ભગવાન. જો તમે છે ને તમારા મમ્મીને, તમારા બેનને બધાને સમજાવી દેજો. બાકી તમે ચાલો મારા સાથે શહેરમાં રહેવા. ત્યાં હું તમને મસ્ત બનાવી દઈશ એકદમ. મારે શહેરમાં નથી આવવું. હું રહ્યો ગામડાનો માણસ, મને શહેરમાં ન ફાવે. હા, કઈ કઈ હું તને થાકી ગયો. પેલા છે ને તમારી બોલવાની ભાષાને સુધારો હવે. ગામડાનું ગોબું તો હાવ ગોબું જ રે, એકદમ ગવાર, અભણ્યું, અંગૂઠા છાપ. હે ભગવાન, કંટાળી ગયો છું. ઓલી જિજ્ઞાન કહી તો દઉં, કાલ દેવાંગને રજા છે તો અમે લોકો કાલ ગામડે આવી છીએ. લે આ નરીનો ફોન. હેલો. હેલો, હા નરી, બોલ ને. શું કરે છે? કઈ નથી કરતી, બસ જો બળતરા આય હોય, બીજું શું હોય અહીંયા અમારે? લે, કેમ શેની બળતરા? મારા હા હું મારા ઘરવાળો. તારે તો એકનું એક જ રહ્યું. હા, તને તો શેરનો મળી ગયો છે એટલે તને શું વાંધો છે? તને તો સારું જ લાગે ને બધું. હે ભગવાન, તને તો કેમ સમજાવી? ચલ છોડ, હું તને એ જ કહું છું કે કાલે છે ને દેવાંગને રજા છે, તો હું અને દેવાંગ અમે બંને છે ને ગામડે આવી છીએ. વાહ, સરસ. કેટલા વાગે આવશો, સવારે કે સાંજે? હવે એ તો છે ને, જો એમ બી કેટલા ટાઈમ પછી દેવાંગને રજા છે તો થોડોક આરામ કરશે, પછી અમે લોકો શાંતિથી નીકળશું. એ ટૂંકમાં તમે લોકો બપોર પછી જાવશો ને, ટૂંકમાં ઇવનિંગ ટાઈમમાં? હા, શાયદ એ જ થઈ જશે. ઓકે, સારું. તો સાંજે અહીંયા જમવું જ કે બહાર જમવાનો પ્રોગ્રામ રાખવો છે કે આપણે બહાર જવું જમવા? એ તો હવે હું વાત કરીને કહીશ તને, પણ આ તો છે ને, જો મારે ગામડાનું જોવું તું બધું નેચર ને, એમ બી હું ગામડે કેટલા ટાઈમથી આવી જ નથી. સાવ નાની હતી ત્યારે હું ગામડે આવેલી. તને ગામડાનો એટલો શોખ છે ને, તું અહીંયા આવ્યું તને બધુંય ભૂત ઉતરી જાય ગામડાનું. ગામડા કરતા ને શહેરમાં હારું. અહીંયા શું છે ગામડામાં? બસ ઝાડવા હેઠે હવા ખાવ ને જલસા કરો, બાકી પતરાવાળા મકાનમાં રહ્યો. તો ગામડાની એજ તો મજા છે યાર, હું કુદરતી મજા છે. વાતાવરણ હોય. હું ગામડાની મજા છે, હું કુદરતી વાતાવરણ. અહીંયા રૂમમાં બેહાતોય નથી ઘડીક વાર, એવા પતરા તપતા હોય, નળિયા ને પતરા અહીંયા. અને બહાર જાવ તો નકરા મચ્છરો ને તડકા લાગે. એવું નો વિચાર, આમ બી ગામડામાં મજા આવે. શું યાર તું શેર કરે છે? રેવા દે ને. હારું હાલ ને, તારે લપ કોણ કર. તારી પાસે છે ને જ્યારે એવું હોય ને તારી પાસે 2 પન્નાનું ભાષણ જ હોય. અને જો બેન, કાલે આવું ને તો મહેરબાની કરીને તારું 2 પન્નાનું ભાષણ છે ને શેરનું ને ગામડાનું, એ તારી ઘરે મૂકીને આવજે. મારો મગજ ના છટકાવતી. તારે તો મગજ બહુ છટકી જાય, વાત વાતમાં મારો મગજ નો છટકાવતી. મને આમ નો કહેતી, મને આમ નો કહેતી. જે કહું છું તારા માટે જ કહું છું ને.
મારા બાઈએ મને પરણાવી જેવા જગ્યાએ ને તો મગજ હાથમાં રહેતો જ નથી. સાચું કહું ને આ ગામડીએ નારે લગ્ન કરીને હું. તારું તો શું કરવું એ નથી ખબર પડતી યાર. હારું હાલ, વાંધો નહીં. અત્યારે આમે મારો મગજ બરાબર નથી, કેમ કે મારે ઘરમાં અત્યારે લપ થઈ છે કામની બાબતમાં. તો તારે પણ ખોટી લપું જ કરવી હોય. હા બસ, તુંય મારી બેનપણી થઈને મને સમજાવ. હવે તુંય સલાહ દે. તારે સલાહ દેવાનું બાકી રહી ગયું હતું ને મને, એટલે હવે તો કેમ હવે તારે મારી સાથે ઝઘડો કરવાનો છે? તો તું પણ વાત જ એવી કરે છે. છાની મની પ્રેમથી હરખી વાત કરની. શહેર ને ગામડાની વસ્તુ લઈને બેહી ગઈ છો ક્યારની. હું તો શાંતિથી જ વાત કરું છું ને. હારું હાલ, વાંધો નહીં. કાલ તો આવવાની છે ને, તો કાલે આવું હો ને. હું કાલે આવું છું એ જ કહેવા માટે મેં ફોન કર્યો. તો મેં તને સમજાવવા કે કહેવા માટે કઈ જ ફોન નથી કર્યો. હા મારી માં, મને ખબર છે હો. કાલ સાંજે આવ ને તો કાલ સાંજે આપણે રૂબરૂ મળ્યા. પણ તારું આ શહેર ને ગામડાનું ભાષણ છે ને તાર ઘેર મૂકીને જ આવજે હો. સારું, તું હા. કે એમ. હવે ફોન મૂકું? હા તો હું તને ક્યારે નહીં કહું છું, પણ તું ફોન ચાલુ રાખેસ ગધેડી. સારું સારું સારું, ચલ મૂકું. બાય. હારું હાલ. આને તો ફોન જ ન કરાય. આજ મારો જ વાક, મેં કહેવા માટે ફોન કર્યો. શું યાર. હાલો, કાલે આવે છે અનેરી મેડમ. 2 પન્નાનું ભાષણ ન આપે તો સારું શેર ગામડાનું. મને ખરેખર હા? આજે પૂરા 1 વર્ષ પછી આવ્યા છીએ આ બગીચામાં. આ જો ને હા. કેટલું બધું બદલાઈ ગયું છે અહીંયા. અને વાતાવરણ પણ બહુ સારું છે ને. ખરેખર આજનો દિવસ જ કંઈક અલગ છે. જો ને આપણે પહેલી વાર આજ પોઈન્ટ ઉપર મળ્યા હતા, અને આજે પૂરેપૂરા 1 વર્ષ દિવસ પછી ફરી પાછા એ જ પોઈન્ટ ઉપર આવ્યા છીએ. છતાંય કેટલું અજીબ અજીબ અને આમ અલગ અલગ અનુભવ થાય છે નહીં? એ વાત પણ છે. સા બદલાઈ ગયું એવું લાગે છે ને. યસ. તને યાદ છે આપણે ગઈ વખતે ત્યાં સેન્ડવિચની લારી ઊભી હતી, પછી ત્યાં જઈને બંને સેન્ડવિચ પણ ખાધી હતી. ઝઘડો પણ કર્યો હતો કે પહેલી વાર બહાર ફરવા લાવ્યા છો અને સેન્ડવિચ ખવડાવીને બગાડી દેશો. હા તો શું કરું? કઈ નહીં, તમે મને સેન્ડવિચ ખવડાવી. પહેલી વારમાં સેન્ડવિચ કોણ ખવડાવે? આઈ લાઈક ઇટ. મને બહુ ભાવતી હતી એટલે મને થયું કે તને પણ ભાવશે. બટ સો સોરી. હકીકતમાં એ દિવસે મારી ભૂલ થઈ ગઈ હતી. મને કોઈ શીખવ્યું જ નહોતું કે પહેલી વાર જ્યારે કોઈ છોકરીને લઈને ફરવા જઈએ ને ત્યારે એને છે ને કોઈ સારી હોટલમાં લઈ જવી જોઈએ, અથવા તો કોઈ સારા એવા કોફી શોપમાં જવું જોઈએ. બસ મને તો એમ કે જેવી રીતે મને આ સારું નેચર, શાંત વાતાવરણ ગમે છે, તને પણ એવું જ બધું ગમતું હશે. પણ તું તો સાવ ડિફરન્ટ નીકળી. તને આખો અલગ જ નેચર ગમે છે. દેવાંગ, એવું કઈ જ નથી. જો બધી છોકરીઓને છે ને એવું જરૂરી નથી કોફી શોપમાં જ જવું ગમે, કોફી શોપમાં જ કોફી પીવી ગમે. સૌથી વધારે તમે ગમો. મીન્સ કે તમારો પ્યાર મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે. બાય ધ વે, હવે આપણે નાનું એવું વેકેશન જેવું છે તો શું પ્લાનિંગ છે? મારા ખ્યાલથી મેં તો પ્લાનિંગ બનાવી નાખ્યો છે કે આ વખતે આપણે કંઈક દૂર, કંઈક એવી જગ્યાએ ફરવા જઈએ ને કે જ્યાં આપણે સપનામાં પણ ના ગયા હોય. આમ એકદમ આમ શાંત અને રમણીય વાતાવરણ હોય, કુદરતનું સૌંદર્ય હોય, એવી જગ્યાએ. તો મારી એક વાત માનશો? બોલ ને, કઈ વાત? એ જો પણ- ગોવાનું નામ નહીં લેતી હે. આ ગોવા મારે નથી જવું. આપણે લગ્ન પછી જ્યારે હનીમૂન ઉપર ગયા હતા ને, કંટાળી ગયો હતો. આમ પણ ત્યાં મળે છે શું? ખાલી દારૂ, બીજું કાંઈ નહીં. પણ દેવાંગ, મારી વાત તો સાંભળો. હું તમને ગોવાનું નથી કહેતી. તો કયું પ્લેસ કહે છે? બોલ ને. જો દેવાંગ, તમે મને રોજે પૂછો છો ને આ વખતે વેકેશનમાં ક્યાં જવું છે આપણે? હા તો પૂછો બોલ. છો ને. હવે તમે પહેલા મને પ્રોમિસ કરો, હું જ્યાં કહીશ ત્યાં તમે મને લઈ જશો. પ્રોમિસ તો તને કેવી રીતે કરી શકું? કારણ કે એવી કોઈ જગ્યા હશે કે જ્યાં આપણે બજેટમાં હશે, આપણે જઈ શકીશું, ત્યાં જઈશું. પછી તું મને કે વિદેશ જવું છે તો વિદેશ જવા માટે સગવડતા તો હોવી જોઈએ ને. દેવાંગ, એટલો પણ ભરોસો નથી. હું તમને વિદેશનું નથી કહેતી, હું તમને એમ કહું છું આપણે લોકો ગામડે જઈએ ને. ગામડે જવું છે? હા તો ગામડે જવા માટે છે ને પેલા પ્લાનિંગ કરવું પડે, બુકિંગ કરાવવું પડે. કરાવ્યું છે કઈ બુકિંગ જેવું? અને આપણે કાલે જ જવું પડશે. એટલે હું પ્લાનિંગ કરું છું કે આ મારો ફ્રેન્ડ છે ને એ કહેતો હતો કે એ લોકો 4 વ્હીલ લઈને કેદારનાથ બાજુ જવાના છે, તો આપણે ત્યાં જઈ આવવું છે. ના ના, મને છે ને ગામડે જવું છે યાર. હું એમ પણ કેટલા ટાઈમથી ગામડે નથી ગઈ, તો મારે ગામડે જવું છે. ગામડે જઈશું તો રહીશું ક્યાં? આમ પણ કોઈ સગવડતા તો છે નહીં.
અને તું તો જાણે છે ને કે ગામડામાં આપણે કોઈ ઘર નથી, જમીન નથી, તો કોની ઘરે રહીશું? એની સગવડતા મેં કરી લીધી છે, તમે બસ ખાલી હા કહો. સગવડતા કરી લીધી છે મતલબ કઈ સમજ્યો નહીં હું. તમને યાદ છે મારી ફ્રેન્ડ છે એક જીજ્ઞા કરીને, મેં તમને વાત કરેલી? હા યાર, આ તારી બોરિંગ ફ્રેન્ડ દર વખતે જેના હસબન્ડ થી કંટાળી ગઈ છે આવી જ વાતો કરતી હોય તારી સાથે, હંમેશા નેગેટિવિટી ફેલાવતી હોય. તો શું ત્યાં જઈને રહેવાનું એમ? ત્યાં નથી જવું. એક તો ઓલરેડી રોજે રોજ ફોન કરી કરીને તને કહે છે કે અમારી ઘરે ઝઘડા છે, અમારા હસબન્ડ વાઈફ ને ભળતું નથી. હવે એની ઘરે કેવી રીતે રહીશું? દેવાંગ, એ મારી ફ્રેન્ડ છે, કમસે કમ મારી સામે તો એવું ના બોલો. ઠીક છે ચલ, આ તારું મૂડ રાખવા માટે કંઈ પણ કરી શકું. આમ પણ તો પાક્કું ને આપણે ગામડે પાક્કું. જશું? યસ, પ્રોમિસ. આજે સાંજે જ નીકળીશું. ચલ જઈએ હવે. ઓકે ચલો. તો વિચાર કર, આ ગામમાંથી એક ગાડી નીકળે ને ધૂળ ઉડાડતી જાય તો આપણને ગમતું નથી, તો શહેરનું વાતાવરણ તો કઈ રીતે ગમે આપણને? આપણને તો શહેરમાં ગમે જ નહીં હો, એનું વાતાવરણ જ મને અનુકૂળ ન આવે. શહેરમાં જઈને એટલે આપણે માંદા જ પડી જાય. અરે ને ચારે બાજુ છે ને વાહનના ધુમાડા, એ મેં ઓલી મિલું હોય ને એના ભૂંગળામાંથી એટલા ધુમાડા નીકળતા હોય. અને મેં તો સાંભળ્યું છે કે વહુ એમ કહે કે આપણા દીકરાને કે શહેરમાં લઈ જવાની વાત કરે છે ને. હા મારે તમારા લોકોનું કામ હતું એ. હા બોલ ને, શું કામ છે? જો કાલે છે ને મારી ફ્રેન્ડ આવે છે અનેરી ને એમના હસબન્ડ દેવાંગ. આ ઓલી તારી બેન પણ એકવાર આવી ત્યાંની પેલા ઈ? ના, એ એવી જ નથી, એ બીજી ફ્રેન્ડ આવી હતી મારી. લે તે આ બીજી આવે છે? હા, અનેરી ને દેવાંગ આવે છે. તો હું તમને શું કહું છું બધાને કે તમે લોકો છે ને તમારા કપડાં થોડાક સારા પહેરજો ને. કંઈક જીન્સ ટી શર્ટ છે કે પેન્ટ શર્ટ છે કે આવા સફેદ ચોયણી જબ્બો કે આવા. પણ આમાં શું કઈ વાંધો છે? આ લુગડા ઈ લુગડા જ કહેવાય. અમે ગામડાના માણસ રહ્યા, આ ગામઠી ડ્રેસ છે ને એના સિવાય અમને બીજા કોઈ કપડાં ફાવે નહીં. એટલે અને ધોયેલા પહેરલું શું? આ બે ત્રણ દિનના મેલા હોય ને તો મહેમાન આવે તો અમને એટલી તો ખબર હોય કે કપડાં સારા ધોયેલા પહેરવાના હોય. પણ પેન્ટ શર્ટ પહેરો, જીન્સ ટી શર્ટ પહેરો, પણ આવા શું કામ? અને મમ્મી જો હું તમને કહી દઉં, તમે છે ને સાડી જ પહેરજો. હા રાજ, તમે તો જીન્સ ટી શર્ટ સિવાય કઈ પહેરતા જ નહીં. અરે આ પણ તારી બેન પણ જાણે વિદેશ થી આવતી હોય ને એવું કરે છે. અરે અને પણ એ બા આવે તો ભલે ને આવે, પણ આપણે એવા કપડાં જ ક્યાં સીવડાવ્યા છે કેવા હા. પહેરવી? તો છે ને આપણે અત્યારે લઈ આવશું એવું હશે ને તો. અરે મારી વાત સાંભળ ને, પણ એ લોકો અહીંયા આવે છે તો એમાં આપણે આપણો પહેરવેશ શું કામ બદલવાનો? એ મહેમાન થઈને આવે છે તો ભલે ને રે, આપણે ક્યાં ના પાડીએ છીએ એને? રાજ, તમે લોકો બધા ગામડાના જોવો, એ શહેરમાં રહે છે અને એને નહીં સારું લાગતી આ બધી વસ્તુને. અને હા જો બીજી વાત, તમારી બધાની ભાષા છે ને, લેંગ્વેજ એ થોડી સારી વાપરજો. સારી એટલે આ સે ને શું ને હે ને છે ને એવી બધી ભાષા ન બોલતા. અરે પણ થોડુંક આમ ફેન્સી બોલજો, હું જેમ બોલું છું એમ. અરે તારી જેવું અમને બોલતા ન આવડે. અમે રહ્યા ગામડાના માણસો, આ ગામડામાં રહીને નાના મોટા થયા હોય, અમને આ શહેરની ભાષા ન આવડે. હા માન્યું કે શહેરવાળા સુધરેલું બોલે, પણ અમને આવડવું જોઈએ ને. અમે અમારી ભાષા બોલશું, એને જ્યારે આવે 2 દી રોકાય, અમને કાંઈ વાંધો નથી. રાજ, અને તમારે દાઢીને છે ને બધું કરાઈ આવજો અને ફેશિયલ પણ કરાઈ આવજો તમારા મોઢા ઉપર, જેથી કરીને કંઈક મારું સ્ટેટસ છે સારું દેખાય, મારું લેવલ હાઈ લાગે. અત્યારે છે ને બધા ગ્રુપ સર્કલમાં મારું લેવલ સારું ડાઉનમાં ચાલે છે. તમારી સાથે મેરેજ કર્યા ને મેં પછી. અને મમ્મી પપ્પા, હું તમને કહી દઉં છું, પ્લીઝ રિક્વેસ્ટ કરીને તમને કહું છું કે તમે લોકો કાલે સારા કપડાં પહેરજો, તમારી બોલીમાં થોડોક સુધારો લાવજો. અને મમ્મી હા, તમારા વાળ છે ને થોડાક આમ છૂટા ને એમ સારા રાખજો. અને આજે પહેર્યું છે ને ડોકમાં એવું ના પહેરતા. અરે પણ આ હું બોલે છે તું? હવે બા આવું બધું કરે થોડું સારું લાગે? આ ગામ વાતું ન કરે. આ જો તું આવી રીતે રહેશો ને એ બરાબર છે, અમે કોઈ બદલાવ નહીં લાવીએ. હા જેવા અમે સહી ને એ બરોબર છે. મેઇન વાત તો મને ભૂલાઈ જ ગઈ છે, કાલે હું ડ્રેસ પહેરીશ, સાડી નહીં પહેરું. જ્યાં સુધી મારી ફ્રેન્ડ ને અહીંયા રોકાશે ત્યાં સુધી પ્લીઝ મને કોઈ સાડી પહેરવાનું ના કહેતા. અને હા, મને કામ તો બિલકુલ ના સીંધતા. અને જો એવું લાગે ને તો કામ વાળી છે ને તમે લોકો થોડા દિવસ માટે બંધાવી લો. એ જ્યાં સુધી અહીંયા રોકાય ને ત્યાં સુધી ઓલા પેલા શાંતા કાકા કામ કરવા જાય છે ને તો એને કહી દો ને આપણા ઘરે આવીને કામ કરી જાય થોડાક દિવસ, તો શું સારું દેખાય એમ આપણા ઘર. અરે પણ સારું દેખાડવા માટે કઈ આવા ધતિંગ થોડા કરાતા છે? અને આપણા ગામમાં કોઈને ઘરે કોઈ કામ વાળા રાખ્યા છે? હે તે આપણે રખાય? આપણે ઘરે તું 100 200 બધા 100 તો ખરા, તો આપણે શું કામ? અને બેને છે ને કામ નથી કરાવતી? જો રાજ, પેલા તો છે ને તમે આ ઊંચા અવાજે મારી સામે ના બોલો ને તો મને બહુ મજા આવશે. જો હું ઊંચા અવાજે બોલીશ ને તો પછી તમને ખબર છે શું થશે. એ વો બેટા,
આ તમારી બેનપણી દિવસ બે દિવસ આવવાની છે અહીંયા એને હાટું થઈને છે ને અમારા પહેરવેશ બદલવાની વાત નહીં કરતા. અમને અમારા કપડા ઉપર અમે જે કામ કરીએ છીએ એને અને ગામનું આ ગૌરવ છે અમારા માટે. અને આમ જ છે ને અમારી પ્રસિદ્ધિ છે ને અમને લોકો માન સન્માન આપે છે. તો હું તમને ક્યાં કહું છું કે તમે આખી જિંદગી આવા કપડાં પહેરો? હું તમને ફક્ત મારી જ્યાં સુધી ફ્રેન્ડ અહીંયા રોકાશે ત્યાં સુધી જ કહું છું. રાત સમજાવો ને તમે એ પપ્પાને. જીન્સ પેન્ટમાં છે ને અમે ડાગલા જેવા લાગવી, અમને એ પહેરતાય ન આવડે, સમજ્યા તમે? ઈ કોઈ દી પહેર્યા ન હોય તો અમને છે ને ઈ ગમે નહીં હસોડા. ઈ તને ખબર છે પેલા ઓલા ભોયા જેવા લાગવી અમે. તમે તો કઈ બોલતા જ નહીં. તમે બધા છે ને ભેગા થઈને મારું આ નાક કપાવશો. જે મારું મેં સ્ટેટસ બનાવ્યું હતું ને આટલા વર્ષોમાં શહેરમાં રહીને, એ તમે બધા મારું બગાડવા ઉપર આવ્યા, પાણી ફેરવવા ઉપર. અને તમે તો કાલ વ્યવસ્થિત જ તૈયાર થઈને રહેજો હો. હા, નાક કપાવવા બેઠા બધા મારું. એ કપડાથી છે ને માણસની કિંમત ન અકાય, એના વ્યવહારથી અકાય, એના સંસ્કારથી અકાય. પણ આને એટલું ભાન હોવું જોઈએ આપણને. આને કાંઈ ભાન છે કે હું બોલું છું, કોની સામે બોલું છું, એની માં એ કઈ સંસ્કાર જ ન થાય. અને મહેમાન કેમ આવે ને એને સાચવતા આવડે છે આપણને. કોઈ વાતમાં આમતતી નથી. હા, એના કરતા હું ગામડાની છોકરી મને પરણાવ્યો હોત ને તો સારું હતું. મારી જિંદગી તો ન બગડત. બેટા અમને ખબર નહોતી. આ તો મારો મિત્ર હતો ને, જૂનું કેણ હતું. વાત કરી હતી, છોકરી પરણીને આવી, પણ હવે તેને સુધરવું પડે કે નહીં? 2 વર્ષ થયા. અને તઈ આપણે થોડી એવી ખબર હોય, નાની અવળી એવી હતી ત્યારથી આપણે વચન આપ્યું હતું અને આ મોટી થઈને આવી થાય. અને ગામમાં બીજાના ઘરમાં નથી આવતી, શહેરની છોકરીઓ બધી આવે છે, સુધરી જાય છે. બાપુ 5 આંગળા હરખા ન હોય. અમુક માણસ છે ને જડ જેવા હોય ને જડ જેવા જ રહે. એ કોઈ દી સુધરે નહીં. આ તો લગ્ન કરીને પોતે અહીંયા આવી છે અને પાછું બધાને આરોપ આપણી ઉપર નાખવા છે. તમે સુધરો. અરે બાપા, એના ઈ કેમ થોડું આપણે જીવા હે? વાત કરો તે. આપણે કોઈ દી કર્યું નથી, આપણે થોડું બધું ફાવે. અને આપણે જે કરવું છે ને એ જ કરશું. એ ભલે ને રાડું નાખ્યા કરે, એની હાટું આપણે પહેરવેશ બદલવાનો, બોલી બદલવાની. વાહ, હવે બધું મૂકો ને. ખાવાનું પડ્યું છે કે મને બહુ ભૂખ લાગી છે. આ ખાવાનું તૈયાર જ છે. હાલો આપો મને. હા સારું, હાલ હું હાથ ધોઈ નાખું. હાની વાહે છે ને. હા, આપણો છોકરો અડધો થઈ ગયો છે. એ હક નથી લેવા દેતી. બસ શેર ને શેર. શેરાબાએ તો છે ને હા મારી જિંદગી બગાડી નાખી છે. બાપુજીના વચનમાં ને વચનમાં મારું ના વિચાર્યું કે મારી છોકરીને મારે શું કરવું. લાવે ને ફોન કરવા દે. આ ઝીગલી હું કામ ફોન કરતી હશે? હું કામ પડ્યો છે? પાછો કઈક ભવાડો કર્યો હશે એને. હેલો, આટલી બધી વાર હોય ફોન ઉપાડવાને? પેલી પણ મને દેખાવો જોઈ કે નહીં? બોલ બોલ, કેમ છે તું? કઈ નહીં, શું કરો તમે? હા, બેઠી છું જો, ખાઈને પરવારી, ઠામડા ઘસ્યા અને અહીં બેઠી છું જરા વારે. મમ્મી તમે તો થોડું ખરખું બોલો યાર. આમ હું આવ તમે ગામડાની ભાષામાં વાત કરતા શીખી ગયા છો. કોને કેસ તું? તમને કહું છું. મારી ભાષા કેદી મુંબઈની હતી. પણ હવે તો તમે હાવ ઓલી ભાષામાં બોલતા શીખી ગયા હાવ. એ જો, હું જન્મી છું ને જ્યાં, ત્યાં આ જ ભાષા બોલાઈશ. તારે સમજવી હોય તો સમજ, નહીં કાંઈ નહીં. સારું, ભાષાને મૂકો ને સાઈડમાં આવે. અને તમે હું જોઈને મારા લગ્ન કરાવ્યા, પેલા તમને ઈ કયો તો અહીંયા. એટલે જ્યારે હોય ત્યારે આ લગન 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 ની હું માંડી છે. એ ભગવાને છે ને તારી જોડી જેની હારે બનાવીશ ને એની હારે તારે પાનું તો નિભાવવું જ પડશે. મને નથી ગમતો ઈ છોકરો. હા, નથી ગમતો. કાલ તો કહીશ કે માં તું નથી ગમતી, મને કાઢી નાખજે. જો મમ્મી, આપણી બંનેની વાત અલગ છે અને ઈ છોકરાની વાત અલગ છે. તમને હું ક્યારેય એવું નહીં કહું. એના ગમવા ન ગમવામાં વાત અલગ ક્યાંથી થઈ ગઈ? મમ્મી આ બધા આવ ગામડાના ગોબા છે. હા, તને ખબર છે ગામડામાં જે રહેતા હોય ને ઈ કેવા હારા હોય, મનના ચોખ્ખા હોય. એ એના મનમાં કોઈ દી આટી ઘૂટી ન હોય. આ શહેરમાં તો છે ને બધા એનામાં આટી ઘૂટી બહુ હોય. બેટા તું તો નસીબદાર છે કે તને આવો હારો ઘરવાળો મળ્યો છે. હું નસીબદાર? એક પાણીપુરી ખાવાની ખબર નથી પડતી. મને આટલા વર્ષમાં કોઈ દી પાણીપુરી ખાવાય નથી લઈ ગયો આટલા ટાઈમમાં. તો ઘરે બનાવ ને. પાણી તો ઘરમાં હોય અને પૂરીઓ બનાવતા તને આવડે જ છે, તો ઘરે બનાવ ને. ચૂલો છે, કેમ ચૂલે રસોઈ બનાવવું? મારા હાથ કાળા થઈ જાય. ઉદાસી ગઈ હોય તો અને ધુવાડાથી પછી મારું મોઢું કેવું કાળું કાળું થઈ જાય. જીગુ એક વાત કહું? હા બોલો. એક કાળા કામ કરીને મોઢું કાળું કરવા કરતા સુલાની રાખથી મોઢું કાળું થાય ને એ સારું કહેવાય. તમે ભાષણ નહીં આપો પ્લીઝ યાર. મને હવે આટલું બધી હું એ થાકી ગઈ છું. ભાખરી આજ નથી બનાવી મેં.
હું થઈને તમારા બધાનું ભાષણ સાંભળીને થાકી ગઈ છું મમ્મી. પણ કહું સાચું છું કહું કે ને મેં ભાખરી નથી બનાવી, મેં રોટલો કર્યો તો. હું ભાષણ કહું છું ભાષણ. તમે જે મને લેક્ચર આપો એ લેક્ચર નું કહું છું. કે અહીંયા તો લાકડી હે ને મારી આજુબાજુ ક્યાંય. હા, તમે હેરાન કરો હવે. આ બધા તો હેરાન કરે છે હાવ. જીગુ મારી વાત સાંભળ બેટા, આપણા નસીબમાં જે હોય ને એને નિભાવી લેવાનો, એમાં જ મજા છે. અને ઈ છોકરો તો હાચું કહું ને એટલો હારો છે ને મનનો ભોળો છે. જો તને જ્યારે જોઈ ત્યારે તને પૈસા દે છે, જે ખાવું એ ખવડાવે છે. આનથી હારો તને ક્યાં મળે? પૈસા ને મારા બટકા ભરવા મમ્મી. પૈસા તો હું કામી હોગું છું ને શહેરમાં જઈને. તો થોડોક ધોરખું હોવું જોઈએ અને એનાથી બોલવાની ખબર નથી પડતી. આટલો ટાઈમ થયો મને કોઈ દી પીઝા બર્ગર પાણીપુરી કઈ ખાવાય નથી લઈ જતો ને એને કઈ ખાતાય નથી આવડતું. હા. એને તો ઈ ભલો ને એનું ખેતર ભલું હાવ. એ એવા જ માણા હારા. એ જે છે ને ઓલું હમણાં તું જે બધું બોલી ને ડોલ ને બાલદી ને બધું, એ ઈ જે ખાતું હોય ને એનામાં કાંઈ અવાજ ન હોય. ઈ બધું હડેલું ને વાસી ખાતા હોય. તો આને કરતા તો છે ને તમને મારી નાખી હોત ને જૈનમી ત્યારે તો સારું હતું. શું કર્યું હોત તો? હું જૈનમી ને ત્યારે તમને મારી નાખી હોત ને તો સારું હતું. એવા પાપું ન કરું હો. એ દીકરી તો છે ને કુળનો દીવો કહેવાય. તું આવી ને ઈ તો મને બહુ ગમ્યું તું. તો પછી કુળના દીવાને હું કામ તમે હાથે કરીને કુવામાં નાખી? તો ઈ બુઝાઈ જાય. મેં કુવામાં નથી નાખી, મેં તને હારે ઘરે આપી કે ત્યાં અજવાળું મળે બેટા. આ હારું ઘર નથી, મારું માથું ખાય એવું ઘર છે. એ તને છે ને એમાં રહેતા નથી આવડતું. બાકી તો એ ઘર હારું છે, ઘરના માણાય હારા છે. એ તારા હાવ હારા તો કેવા સરસ છે. તમને બહુ ગમતા હોય ને તો તમે અહીંયા આવીને રહેવા માંડો મારા હાહુ ભેગા. કા તું વહુ થઈને ગઈ છે, માર નથી જાવું ને? હારું હાલો હું ફોન રાખું, મારે લપ નથી કરવી તમારી હારે હાવ. બસ જો જિંદગીમાં છે ને બેટા તકલીફો તો આવ્યા કરે. એને હસ્તે મોઢે મમ્મી તમે તમારું બે પનાનું ભાષણ તમારી પાસે રાખો, હું ફોન રાખું છું. તમે બધા જણ મને ભાષણ જ આપો છો. બાય, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અને તું બાઈ જ તો છે, મેં ક્યાં ભાઈ કીધું? હાલ મૂકું છું. એને ફોન કર્યો તો એ બે પનાનું ભાષણ આપે અને રીને કહ્યો તો એ બે પનાનું ભાષણ આપે. આ બધા બે પનાના ભાષણ ક્યાંથી શીખતા હશે? જીજ્ઞા, આ તારી બહેનપણીને આવવાના હતા, હજી આવ્યા નહીં? હમણાં જ મને એનો ફોન આવ્યો. એ આગળ બસ સ્ટેશને પહોંચી જ ગયા છે. અને જો હું તમને શું કહું છું, એ આવે ને તો હાય ને હેલો શબ્દનો ઉપયોગ કરજો. જય શ્રી કૃષ્ણ કે રામ રામ નો બોલતા. મમ્મી પપ્પા તમને બી કહું છું, જો હાય અથવા તો હેલો હાથ મિલાવીને બોલવાનું છે. શું બોલવાનું? શહેરમાંથી આવે છે, વિદેશથી થોડા આવે છે. હા તો એટલા માટે જ કહું છું, મારા ગ્રુપમાં બધા લોકો બહુ હાઈફાઈ છે યાર. પણ જય શ્રી કૃષ્ણ કહીએ તો એમાં હું વાંધો છે? સારું, તમને મજા આવે રાજ, તમે તો પ્લીઝ હાય અથવા હેલો નો ઉપયોગ કરજો. શું કેમ બોલો? અરે એ આવી ગયા લે. કેમ છો? એ આવો આવો. મજામાં હાય. હાય. કેમ છો? મજામાં. સીતારામ. કેમ છે? સીતારામ. બસ સારું. જય શ્રી સીતારામ, જય શ્રી કૃષ્ણ. આવો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ દાદા. અરે ઉભો રહો, હું ખાટલો ઢાળો. જીજ્ઞા સાઈડ માં રે, હું ખાટલો ઢાળજો. હા, ખાટલો ઢાળીને બેહાડો મહેમાનને. બેસો. ખરેખર હો. આખી રીતે બોલજો. આ તમે બે બેનપણીઓ બાજુ બાજુ બેસો આયા. બહુ આઘું. બેસો. આ ખરેખર બહુ આઘું કહેવાય. આ આખા ગામમાં પૂછતા આવ્યા ને એ માંડા ઘર મળ્યું તમારું. અરે પણ ગામના ધાબે મારા બાપા નામ દીધું હોત ને તો તમને ઘર બતાવી જાય. આ બસ સ્ટેશન ને બસ સ્ટેશન હા. નામ આપ્યું હોત ને તો તમને મળી જાત. અરે પણ અમને આ કાકાનું નામ જ ક્યાંથી ખબર હોય? અમે તો તમારું નામ આપ્યું હતું. હવે તમારા નામ પ્રમાણે પછી આ રાજકુમાર નું નામ મળ્યું. આ પછી ગોતતા અહીંયા આવ્યા છે. સારું, મળી ગયું ને તમને ઘર? હા મળી ગયો. ખરેખર આ રહેવાનું બહુ સારું છે તમારે. અરે અમારે અહીંયા રહેવાનું બહુ સારું, હમ. બહુ શાંતિ. અમારે આ બધી જમીન અમારી જ છે અહીંયા. આ કેમ છે બાકી તબિયત પાણી તમારે? એ આયા અમારે દેહમાં શું વાંધો હોય? એ લીલા છાંયડા બેઠા હોય અને એ મજા તાજો પવન ખાવી સારું ખાઈ લેવી એટલે તાજા માજા જ રહી અમે. હા, જીજ્ઞા કહેતી હતી કે મારી બહેનપણી ને એના હસબન્ડ આવવાના છે અને હમણાં કંઈક 4-5 દિવસથી તમારે રજા છે તો આટો મારવા આવવાનું છે. વેકેશન છે. હવે વેકેશનમાં હા અમારે શહેરના લોકોને તો શું હોય, અમે લોકોએ વિચાર કર્યો કે ચાલો ને જઈએ ક્યાંક ફરવા. તો હા કહે કે મારી બેનપણીને ત્યાં જવું છે તો અમે અહીંયા આટો મારવા આવતા રહ્યા. હારું હા, તે કર્યું. હારું આ કર્યું ને. ગામડામાં આવ્યા ને તમને બહુ જ મજા આવે છે અહીંયા. જો
અહીંયા છે ને ખાવા પીવાનું એવું સારું બને ને મજા તમને મજા મજા જ આવ્યા કરે. આ ખરેખર હો, અહીંયાના દ્રશ્યો જ એટલા બધા સુંદર છે ને એ બસમાં બેઠા હતા ને તો બસની બારીની બહાર ડોકું કાઢીએ નીકળ્યા ડુંગરા ને નદીઓ ને રળિયામણું છે બધું અહીંયા. અને અહીંયા છે ને અમારે મોટો ડુંગરો છે, આપણે છે ને જાવું ત્યાં મંદિર છે માતાજીનું બહુ જોરદાર. કા બાપુ? આ તો જાવું આપણે ફરવા હાટું બીજું હું. એટલે એ તું કેમ આ ડ્રેસમાં ને કુર્તીમાં આવી ગઈ? તું તો ન્યા તો જીન્સ ને ટી શર્ટ ને વન પીસ ને એવું બધું પહેરતી હતી ને. લગ્ન કર્યા ગામડામાં તો હવે તો આજ પહેરવું પડે ને પછી. હા બરાબર છે, હવે ગામડાનો રીત રિવાજ તો પછી એનું પાલન તો કરવું જ પાછા પડે ને. મારા સાસુ સસરાને ગમતું ન હોય ને એટલે પછી કે એમાં રહેવું પડે ને. પણ તું તો છે ને આખી હાવ બદલાઈ ગયું ને એવી લાગે છે. અરે તું હું તો લાગતી જ રોજ નથી. રોજ સાડી ને એવું જ પહેરું છું. આ તો પછી એમ થયું કે મારા સસરાએ મને કીધું કે બહુ બેટા તમારા ફ્રેન્ડ ને ઈ આવી છે ને તો ડ્રેસ પહેરી લો, એટલે મેં ડ્રેસ પહેરી લીધો છે. હા હા, વાહ, મારા બાપુજી ની બાની વાત બધી માને બાકી ઠીક ના. બાકી તમારે શહેરમાં કામ ધંધા કેવા ચાલે? કામ ધંધાનું તો હમણાં થોડુંક મંદી જેવું છે, નકર આવા સમયમાં કોણ 7-7 દિવસના વેકેશન આપે. પણ જોવો નહીં, આ કંપની વાળાએ હમણાં વેકેશન આપ્યું છે. ઈ સારું, પણ હવે અમારે ગયા વર્ષે અમારે વરસાદ સારો હતો ને, અમારે તો વરા બહુ હારા મારું છે. અને આ વર્ષે જો ઉપરવાળાની મહેર છે, અત્યારે પાક બધું વાવી દીધું છે, આ વાવણીની તૈયારી છે હવે તો. કેમ બાપુ? પણ છતાંય હો, આમ જોવા જઈએ ને તો તમારું જીવન છે ને અમારી કરતા આમ સારું છે ને આમ બળતરા વાળું છે. કારણ કે તમે કેટલી મહેનત કરો, આ મહેનત કર્યા પછી અનાજ ઉગે ન ઉગે એની કાંઈ ગેરંટી કરી, અને છતાંય આ ખેડૂત છે ને મહેનત ન ચૂકે, ઈ મહેનત કરવાની ચાલુ જ રાખે. ઈ વાત તમારી અને સાચી હો. ઘરે ગામડામાં ગમતું લાગે છે. તમે કઈ બોલ્યા? અરે ના, ગામડામાં રહેવાની તમને બહુ. મજા આવતી હશે ને. બહુ મજા આવે. આ મારી જેવા તો છે ને રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ગામડામાં જઈએ. અને તમારા ગામમાં મારા મામા જ રહીને પરસોત્તમભાઈ. આ પરસોત્તમભાઈ મારા મામા જ છે. અરે આપણે પરસોત્તમ કાકા હા. વાડીવાળા. અને નાનપણમાં આપણે હારવાર બે જ દડો રેમાં છે, પણ તમને યાદ નહીં હોય. એટલે આ તો ઘણો વખત થઈ ગયો એટલે આ બધું ભૂલાઈ જાય હવે. હા, અમે છે ને વાત કરી હતી. મેં છે ને આ જિજ્ઞાનો મને ફોન આવ્યો હતો ને ત્યારે મેં તમને નહોતું કીધું. હા ત્યારે તે આપણે વાત થઈ હતી ને. હા, ત્યારે એમણે મને કીધું હતું કે એમને છે ને નાનપણમાં તમારે રમેલા છે. હા, પણ ઘણા વખત થઈ ગયા ને હવે તો શું છે કે બધા વકલે ફરી ગઈ હોય એટલે આપણને યાદ નો રે. હા. આ નાના હતા ત્યારે કેવા તાજા માજા નામ જાડા જાડા ગટુરગટ જેવા હતા, અને હવે તો એકદમ ટીકમાકડી જેવા થઈ ગયા છો. અરે દેવાંગભાઈ, આ ખેતીનું કામ જ એવું છે, એટલી મહેનત મજૂરી કરવી પડે, એમાં ગમે એવા હારા ગળી જાય. આમાં પરસેવો બહુ પાડવો પડે. જાત મહેનત જિંદાબાદ ભાઈ. અને એમ છતાંય આ ઘણી વાર તો મેં સાંભળ્યું છે, આ ખેડૂતે મહેનતે હારી કરી હોય, અનાજે હારું પાક્યું હોય, હવે જયારે અનાજ હારું પાકે ત્યારે આ માર્કેટમાં ભાવ ઓછો થઈ ગયો હોય, આ બિચારો ખેડૂત મહેનત કરીને બળતરા કરીને તૂટી જાય અને પરબારા સટ્ટા બજાર વાળા સટ્ટો રમી નાખે. એ તમારી વાત 100% ની વાત છે કા બાપુ. અમે છે ને આ ખેડૂતનું કેવું છે, બંધ મુઠ્ઠીનો જુગાર છે. હા. જો પાનું લાગ્યું તો લાગ્યું, નકર હારી વધ જાય. હા, એટલે આમાં કાંઈ નક્કી નહીં, ઈ ધારે ઈ થાય બધું. આમાં મારું ધાર્યું કાંઈ થતું નથી. એ છતાંય આ ખેડૂતને ભાગ્ય તો હીનું ઈ જ આવે છે કે ભાઈ અમારું વરસ તો કે હારા મારું ગયું, કોઈ દી એનું મોઢું નિરાશ નહીં હોય. જોવું તમારે. હવે આ વાતો તો છે ને બધી થયા કરશે. હવે આવ્યા છો ને તો ચા પાણી તો બનાવો. બા. સારું, હાલ હું તારે હારે આવું. બા, તમારા બા ચા પાણી બનાવશે? અહીંયા છે તો ખરા તમારા ઘરના. ઈ જ બનાવશે. પણ તોય હું જાઉં ને થોડું ઘણું કઈ કરવા. બા, તમે બે હો, હું એની હારે જાઉં છું. અમે અમથી બે બેનપણીઓ છીએ ને, તમે બે થોડી ઘણી વાતો કરી લઈને ચા પાણી બનાવતા. તો સારું જાવ તમે. સારું, હાલો. સમજાય? હાલ ને. આતું નહીં ખૂટે આ લોકોની હો. આ બસમાં બેઠી હતી ને ત્યાર નહીં કેતી હતી કે મારી બેનપણીના કેટલાય વર્ષો પછી મળું છું ને એટલી વાતો કરશું ને આમ કરશું ને કેટલી વાતો ભેગી કરી હોય છે બે. આ તો ઉત્સાહ હોય ને પણ ઘણા વર્ષો પછી મળતા હોય તો. ભલે શાંતિથી વાતો કરતા. આંબળી બહુ સારી છે ને. હા બેન, અહીંયા તો નકરા આવા ઝાડવા જ ભૈરાશ નકરા. સારું ને, આવું બધું દેશી ખાવા તો મળે આપણને. તને બહુ ગમે નહીં આવું બધું દેશી ને વિદેશી ને એવું બધું. હા તો સારું ને. આમ જો, આલે તુંય ખા. તું ખા, મને જગમ ખાવું છે મારા મોઢામાં. હે ભગવાન, તારે તો આમથી રોજ નું હોય ને. બોલ બીજું કઈ? યાર, તારે તો કેવું સારું છે. તું અહીં કેવી સેટલ થઈ ગઈ છો? ઘરના બધા કેવા તારા સારા છે? હું સેટલ થઈ ગઈ યાર. હા, હવે આમાં સેટલ થઈ ગઈ છું. મારા બાપાએ પરણાવી મને અહીંયા લગ્ન નતા કરવા તોય
તે પણ તારે વાંધો શું છે? જો તારા સાસુ સસરા તારો ઘરવાળો બધા આટલા સારા છે, કેટલું સાચવે છે બધાને. હું સાચવે છે? ગામડાનો ગવાર છે? હું સાચવે આમાં? ગામડાના ગવાર જેવો છે ને મને હું સાચવતો તો ઈ? હા તો પણ એમાં શું મોટી વાત છે? પહેલેથી ગામડામાં રહેલા છે તો ગામડાનો છે, પણ એનાથી તને પ્રોબ્લેમ શું છે? એના પહેરવેશ તો જો યાર, તું હાવ કેવા પહેરવેશ પહેરે. એને કોઈને થાય કે શીખડાવીને થાય કે પણ શીખતા જ નથી, સમજતા જ નથી. કેટલી વખત કીધું કે તમે જીન્સ પહેરો, પ્રોફેશનલ રહ્યો, કે તમારી પર્સનાલિટી રાખો, પણ નહીં, એને તો ગામડાનું ભોઠું થઈને જ રહેવું છે. એને જે કમ્ફર્ટેબલ લાગે એ પહેરે. એને જીન્સ લેવું જો કદાચ ટાઈટ લાગતું હોય તો ન પહેરે, એમાં કઈ મોટી વાત? હા તો હું અમુક ટાઈમ સાડી પહેરું છું ને અહીંયા, મને નથી ગમતું તોય તો પછી મને જેમ ગમે એને રહેવું જોઈએ ને એને પણ. હા તો એવું થોડી હોય કે શહેરમાં રહેતા હોય તો સાડી નો પહેરે. હું પણ પહેલેથી શહેરમાં જ રહું છું ને, તો પણ હું સાડી પહેરું છું ને. મેં તને કોઈ દી નથી જોઈ સાડી પહેરતા, જ્યારે વધે જીન્સમાં ડ્રેસમાં જ ફરતી હોય ટિકટોક થઈને. પણ રોજે તો ન હોય, અને એમ પણ તારે પણ આવું તો પહેરવા દે છે, તો પછી એનાથી વધારે શું હોય? તો પરાણે પહેરું છું બાંધીને. બાકી મારો હહરો ને મારી હાહુ એને તો હું એક જ પૂગીને પાછી વળું. બાકી આ તે એની પાસે મોયાની મીંદડી છે, જો કે આ ઈચ્છા આનામાં કાંઈક મારી નળન હાઈસ તો બા છે, પણ હમણાં તો અવડી હેલી હતી ને તો નાયખા વાળ ખેંચા મેં એના. સાવ આવું ન કરાય. તમારા બે મણા વચ્ચે કોઈ બોલે તું સાંભળી લે. પણ અમારે લોકોને એવું થાય જ શું કામ? જો મારો વાક હોય તો હું સોરી કહી દઉં, એનો વાક હોય તો એ સોરી કહી દે. હા પણ તને જેવું જોતું એવું તને શહેરમાં મળી ગયું તો તમારી વચ્ચે એવું આવે જ ક્યાંથી? અને મને જેવું જોતું એવું મારા બાપાએ મને આપ્યું નહીં. મારા બાપાએ તો નાની ઉંમરમાં વચન આપી દીધા હતા, એ ગવારના હાથમાં મારો હાથ આપીને. પછી મારા બાપુ તો ગુજરી ગયા અને મારા ભાઈએ મારા ન્યા જ લગ્ન કરાવ્યા, એકના બે નો થયા. અને અત્યારે મારી જિંદગી સાચું કહું ને તો હાવ નર્ક જેવી થઈ ગઈ છે. પરાણે જીવું છું ને એવી લાઈફ છે મારી અત્યારે. સાચું કહું ને તો મને જરાય ગમતું જ નથી અહીંયા. શું જીજ્ઞા, તું પણ કેટલો ડાયો છે તારો ઘરવાળો, તને કેટલો સાચવે છે. હું સાચવે છે યાર, દિવસ જાય તો રાત ન જાતી ને રાત જાય તો દિવસ ન જાતો મારા ઘરમાં. હું તો એની કરતા એક જ વસ્તુ કહું ભગવાનને કે આના કરતા મોત આપી દે ને મને તો સારું, પણ અહીંયા મારે જીવવું નથી. મને જરા જિંદગી જોવી ગમતી જ નથી. સાચું કહું એવું ના બોલાય. તો હું બોલું તો અને યાર તું છે ને મારી ફ્રેન્ડ છો ને તો મારી થઈને યાર એનું ઉપર હમણાં લઈને મારી પાસે નો આવને રે. હું એનું ઉપર એનું નથી લેતી. હું તને જસ્ટ ખાલી એટલું કહેવા માંગુ છું કે તારા સસરાના ઘરના તારો ઘરવાળો એ બધા બહુ સારા છે, અને તું પણ એની સાથે એવી જ થઈને રહે ને. તને શું વાંધો છે? હું હારા તને એમાં ક્યાં હારા દેખાય છે? કાળો બિલાડા જેવો ને હું ક્યાં? એના વાળ જો, એની દાઢી જો, એની પર્સનાલિટી મારી પર્સનાલિટી જો. હવે છે ને આ બધું તું મૂક અને હાલ હવે રાતને દેવા ગયા ને તો ત્યાં આપણે જઈએ. હાલ. અને રે જોજે હો, ધ્યાન રાખજે, પડતી નહીં. અરે આમાં પડવાનું શું હોય ભાઈ? અહીંયા તો રોજ જો અમે તો સીધે સીધે આમ સડી જાય ઉતરી જાય, અમારે કાંઈ ઉપાધિ ન હોય. ખરેખર હો, હા તમારે આ એકદમ વાતાવરણ લીલું છમ ને એકદમ રળિયામણું, આવું તો ક્યારેય આમ નસીબમાં નથી અમારે આવ્યું કે અમે જેને આવી જગ્યાએ જાવું ને એન શાંતિથી આમ ટાટા છાયાની નીચે ઉભાઈ રહેવું. લ્યો જો દેવંગભાઈ, આ આખી વાડી મારી છે, આખો ભાગ. અને સામે દેખાય ને ઓલા શેડાવટી લોલી નાળિયેરી દેખાય ને, હા છે કોલ્લે પણ છે ઈ. આ બધી જમીન અમારી. ખરું કહેવાય હો. આ તો જમીન નહીં, હું તો કહું હોનું છે, હોનું તમારી પાસે. આ જોવો ની, આ પાકા રોડ ના કાંઠે બે બાજુ કાંઠા વાળી જમીન તમારી છે. અરે ભાઈ આના પૈસા મળ્યા છે, આ રોડ હતો નહીં, રોડ નીકળ્યો. બરોબર. હા તો તમારે આ રોડ કઈક આમ મેન હાઈવે ટચ થતો હશે ને? હા, અહીંયા આપણે સોકડી અમારે આવડે હાઈવે રોડ આવે કે નહીં, હા. તમે આવ્યા છો ગાડી લઈને જ્યારે તમે નીકળ્યા સોકડી આવી હતી ત્યાં ભલે આ રોડ. ખરેખર હા તો મને અનેરી ઘણી વાર કહેતી કે જો આમ તો આ બધી વાત આપણે બધા એકલા સહી એટલે થઈ શકે કે ઘણી વાર ફોન કરે આ બે બેનપણીઓ ને એકબીજાની ખોદણી કરતી હોય અને કહેતી હોય કે તમારે તો આમ છે ને અમારે તો આમ છે ને તમારા ભાઈ આમ ને અમારે આમ ને. એટલે ઈ મને વાતમાં વાત કરતી હતી કે મારી બેનપણીનો ફોન આવ્યો હતો ને કહેતી હતી કે અમારે તો અહીં કાંઈ નથી. હવે જોવો તો ખરા આ કેટલી સુખ સુવિધા છે તમારી પાસે, આમ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધીની જમીન અંધી તમારી જ છે. આમાં શું સુખ સુવિધા છે? અરે ભાઈ તમે કેમ તમે બે દી આવ્યા ને તમને સારું લાગે, બાકી તમે જ થાકી જાઓ તડકાને ગળા ગળીને. પણ તમે ક્યાં કઈ કામ તો કરતા નથી ને? મને કે જ છે આ કુમારે વાત કરી હતી. કેટલી કાળી પડી ગઈ તમે જોવો તો ખરી. ન્યા આદી તમે કેવી હતી અને કેવી કાળી થઈ ગઈ. અરે દેવંગભાઈ, એમાં હું થઈ શહેરમાં રહેલી છે ને એટલે એને જે અહીંયા ફાવતું નથી બરોબર.
બાકી ગામડામાં તો રહેવાની બહુ મજા આવે હો. ના સાચી વાત છે તમારી હો. ખરેખર અમારી જેવા શહેર વાળા તો છે ને આવી ગામડાની થોડી અમથી જગ્યા મળે ને તો એવો જ વિચાર કરીએ છીએ કે કોઈ એક જગ્યાએ ફાર્મ હાઉસ રાખી અને સેટલ થઈ જઈએ. ભલે નાનું અમથું થોડું ઘણું તો થોડું ઘણું, પણ પોતાનું કરીને ઓર્ગેનિક તો ખાવું. હા જુઓ ને આ બધું અમારે તો નીકળું કેમિકલ વાળું ખાવા પીવાનું. તમારે મહેનત કરી, ખેતીમાં મહેનત કરી હોય 100%, પણ સામે એવી આવક એ તો ખરા ને. હે આ એક વાર જો તમારે 3 મહિને પાક્યું હોય ને તો અમારો આખા વરસનું તમે રળી લ્યો. હું કેવું? એ વાત હાચી. જીજ્ઞા આને આપણે ઓલો વાયુ છે બતાવી ને એટલે એને સારું લાગશે. એમાંથી ઝીબ્ડા ને એવું ખવડાવી જા, લઈ જા. દેવાંગ પણ પેલા મારી વાત તો સાંભળો. શું? આના કરતા જો આપણે ગોવા ગયા હોત તો એ મજા આવત. ના ના ક્યારેય નો આવત. આ ગોવા જઈને અરે ખરેખર મારું માઇન્ડ રિલેક્સ થઈ ગયું. આ કેટલાય દિવસનો થાક હતો ને મગજમાં, અત્યારે એમ થાય છે કે બસ હવે અહીંયા ને અહીંયા રોકાઈ જઈએ ને એ મોજ જ કરીએ ખાલી. હા તો એક કામ કરો ને દેવાંગભાઈ, હા થેલા લઈને અહીંયા જ રહેવા આવતા રહ્યો ને, હું શહેરમાં વહી જાઉં, તમે અહીંયા આવતા રહ્યો. તમને આ બધાને કેમ આ ગામડાનો મોહ છૂટતો નથી યાર? અને ગોવા તો યાર કેટલું મસ્ત સ્થળ છે, ફરવા માટે જગ્યા છે, અને તમે અહીંયા ફરવાનું સૂચે છે. કેમ? હા ગોવા આપણને શું આપવાનું છે? હા ગોવા કોઈ આપણને કાંઈ વસ્તુ નથી આપવાનું. બાકી આ ખેતર, અહીંયાની જમીન ને આ ગામડું છે ને, આ ગામડા થકી જ જીવન છે. બાકી તમે વિચાર કરો આ શહેર વાળા ખાવાનું ક્યાંથી લાવે છે, ક્યાંથી કાઢે છે? અરે ગામમાં બધા ખેડૂત મહેનત કરે ને ખેતી કરે ને ત્યારે ત્યાં સુધી ફૂગે છે. એ વાત હાચી હો દેવાભાઈ તમારી. આ ગામડું છે ને એટલે અત્યારના શહેર ઉભા છે. હા. અહીંયાથી બધું એક કામ કરો, સુંદર ઘરવાળો છે ને એ બી ગામડામાં રહેવા આવતા રહ્યો, શહેરમાં ફટાફટ. હા તે આ વિચાર બરાબર જ છે તમારો. મેં તો નક્કી કરી જ નાખ્યું છે કે હવે જો હું અહીંયા આવીશ ને તો પૈસા લઈને જ આવી. આ ગામમાં કોઈ હારી થઈને જગ્યા ને હારું થઈને મકાન ગોતી દેજો તો અમારે અહીંયા જ રોકાઈ જવું છે. અરે પાકું પાકું ગોતી દે. દેવાંગ સાચું તો કહે છે અહીંયા ગામડામાં કેવી એક મજા કામ આવે કર, છે. આપણે છે ને બે ફ્રેન્ડ જાય ઘેરે અને રસોઈ કરીએ અને આ નોટો આગળ બતાવું પછી. આમ જાય તો વાતો કરો. હા હા અને છે ને ભાષા હરખી રાખજો, મારો નાક ના કપાવું હા જોઈએ. હા હા તું જા. હા. કેમ મને એવું કેમ લાગે છે કે તમે હા વાતે ને વાતે આમનાથી દબાઈને રહ્યો છો? દેવાંગભાઈ હું કહું તમને, હા તો તમે ભાઈબંધ જેવા છો ને એટલે દિલ ખોલીને વાત કરું છું. આ જીજ્ઞાને હું જરાય ગમતો નથી. હું એને દેશી ગવાર ગામડીઓ લાગુ છું. પણ આ તો મારા બાપાએ એના બાપાને વસન આપ્યું હતું ને એટલે આ લગ્ન પરાણે એને મારી હારે કર્યા છે. બાકી હું એને દીઠોય ગમતો નથી. અને ક્યાંક બહાર જતી હોય ને ત્યારે કોઈ દી મને હારે ન લઈ જાય અને એ મારી બાજુમાં ઊભી ન રહી. અને ગામમાં જ્યારે હોય ત્યારે મને મેણા જ માર્યા કરે કે તું આવો છો ને તું તેવો છો. આ શું કહું ને ભાઈ, તો હું હાવ થાકી ગયો છું. પણ આ તો બાપાની આબરૂને લીધે હું કાંઈ બોલી નથી શકતો. બાકી તો બંગડીયું મેં નથી પહેરી, પણ મને એમ થાય કે હું એને કાંઈક કહીને લઈને પછી વહી જાય તો ગામમાં મારા બાપાનું નાક કપાહે. જો હા તમારા બંને જણાની વચ્ચે જે કાંઈ પણ ચાલી રહ્યું છે ને એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. હા હું તો આવતા વેત જ સમજી ગયો હતો કે તમે છે ને આમના દબાણ હેઠળ જ છો. પણ શું કામ ને આમને તમે જેલી રહ્યા છો? છૂટાછેડા આપી શકો ને, છૂટાછેડા આપી દો અને તમે તમારી રીતે જીવન જીવવા લાગો, એમને એમની રીતે જીવવા દો. આમે હવે તો આ બધું કોમન થઈ ગયું છે. આ શહેરની ભાષા કરે છે તો શહેરનો આ જ રિવાજ છે. એકવાર શહેરની ભાષામાં જવાબ આપી દો એટલે સમજી જશે બધું. અરે દેવાંગભાઈ, આ બધું કરવું મને યોગ્ય નથી લાગતું. મને એમ થાય છે કે થોડોક સમય થશે તો એ સુધરી જશે. અને જો હું આવું કંઈ કરીને તો ગામમાં મારા બાપાની બદનામી થાય એટલા માટે હું સાનો મોનો બેઠો છું. અને હાસું કહું ને તો હું એને બહુ હાંસવાની કોશિશ કરું છું, તો કોણ જાણે એને કઈ સમજાતો જ નથી. મારો પ્રેમ એને દેખાતો જ નથી. વાતે વાતે મને ખોટો પાડી દે છે. જુઓ તમારી વચ્ચે બહુ વધારે દૂરી છે. હું એક કામ કરું છું, હા હનેરીને વાત કરું છું. હનેરીથી જો હા સમજવા તૈયાર હોય ને એની બેનપણી તો એક ટ્રાય કરીએ. બાકી બીજું બધું તો ભગવાનના હાથમાં છે. આમાં અમે લોકો પણ શું કરી શકીએ? તમે જરાય ચિંતા ના કરતા, અમે લોકો પ્રયત્ન જરૂરથી કરશું. અરે દેવાંગભાઈ, જો આવું થાય ને તો તમારો બહુ મોટો ઉપકાર રહે મારી પર. તમે આમ હાથ નો જોડો. આપણે બંને તે હવે તો ભાઈબંધ જેવા જ કહેવાય ને. હા તો એક મિત્ર બીજા મિત્રની મદદ કરે એમાં ખોટું શું છે? ચાલો હવે આપણે જવું છે કે પછી અહીંયા વાડીઓમાં છાયા હેઠે?
જાય પણ પેલા ઓલો મારો કૂવો છે ને જોતા જઈ પછી જાય. હાલો. ચાલો વધારે મજા આવશે. હા. અરે પૂરું કાં કર્યું જોજો ભાખરી. અરે હવે નહીં. થોડું હાલે એમ બધું લો. હા જો મારું પેટ ભરાઈ ગયું હવે નથી હાલે એમ હો. ના ના પેટ છે પટારો નથી આ તમે કેટલું ખવડાવશો હવે અરે અમને? પણ તમે કાંઈ ખાધું જ નહીં આ. એક ભાખરીમાં તમારે પૂરું થઈ ગયું બોલો. અરે એક ભાખરી કઈ નાની થોડી છે એવડી એવડી તો ભાખરીયું છે તમારી. આ તમે છે ને આ શહેરના છોકરા કઈ ખાય જ ન હકે. એ નખ જમાડો તમે. હા જુઓ ક્યારના ઓડકારે ચાલુ થઈ ગયા છે ખરેખર હો. આ જમવાનું એટલું બધું સારું હતું ને કે તમે વાત ન પૂછો. અરે દેવાંગભાઈ આ અમારા ગામડામાં છે ને બધું જમવાનું સારું જ બને. આ તમારે શહેરમાં બધું મળતું હોય છે બધું પણ આની જેવો સ્વાદ નો આવ્યો તમારે છે. સ્વાદ ક્યાંથી આવે? આ જેટલું મળે ને એ હંધુય ભેળસેળ વાળું મળે. આ કાંઈ પણ વસ્તુમાં સ્વાદ ક્યાંથી આવવાનો? આ તમારે બધું નેચરલ ને બધું તમારું ઘેરે પકવેલું હોય એ મીઠું જ લાગે ને. એ ચોખ્ખું ઘી હોય અને ચોખ્ખો છે ને દહીં માંથી બધું આ છાશ ને બધું બનાવેલું હોય અને ભાવે તમને આ બધું. દવા વગરનું છે ને અમારે બિયારણ બધું હોય આમાં. હમ. બાકી હવે શહેરમાં તો ક્યાં ત્યાં કઈ ઓરિજિનલ બધું દે તો પોહાય એમેય નથી. તમે જ વિચાર કરો ને આ કેટલી મોટી વસ્તી છે. હવે ઈ બધાયને જો હારું હારું જ ખાવું હોય હવે બધાયને ઓર્ગેનિક આપે તો કેવી રીતે પૂરું પડી રહી? અને હવે તો છે ને ડેરી વાળાએ તો ચોખ્ખું આમ પેપરમાં છપાવી નાખ્યું છે કે આ જેટલા લોકો છે ને એને ઓરિજિનલ દૂધ આપી શકીએ એવી ક્ષમતા જ નથી અમારી. સાચી વાત છે ને આપણા દેશની વસ્તી કેટલી છે હમ આ ક્યાંથી પૂરું થાય? સરખી ભાષા બોલો ને એ શું કરો? હા પણ હવે ના ના બરોબર જ છે. હા. હકીકતમાં ગામડા વાળા જો ગામડાની ભાષા ન બોલે તો કઈ ભાષા બોલે? હું ઈ જ કહું એને હમ પણ ઈ શહેરમાં ભણીને મોટી થઈ છે ને એટલે એને આ ભાષા ફાવતી નથી. ખરેખર હો. હું તમને શું કહું આ થોડોક રસ લ્યો ને થોડો. ના ના હવે કઈ નહીં હવે નહીં પૂરું થયો. આ માઇન્ડ માઇન્ડ આ બધું પૂરું થયું છે. કઈ ખાધું જ નથી. અરે કેટલું ખાધું અમે આ તમે તાણ કરી કરીને હુંડો હુંડો તો ખવડાવી દીધું છે. સારું હાલો તો હવે આ ધોઈ નાખીએ. હા હાથ ધોઈ નાખી હાલો. અમારે તો કેવું હોય કે છોકરીએ જાય ત્યાં જઈને હાથ ધોઈને પાણીના ગ્લાસ આપવાના જ છે. હાથ ધોવા થાળીમાં હાથ ધોવાના હોય. અરે હા તો પાણી ભરતી આઈ જા. આચરમાં આંટી બહુ સરસ રસોઈ હતી. આવ્યું તો ખરું ને તમે બધાને હા, કે બહુ ખોટે ખોટા જ વખાણ કરો છો. અરે કોઈ દી આવું જમણ તો છે ને અમે અહીંયા શહેરમાં છે ને હજારો રૂપિયા ખર્ચી નાખીને તોય નો થાય હો. ખરેખર મજા આવી છે દિલથી ખાધું અમે આજે. પણ આમ જો અહીંયા સૂલો હોય અને આ બધું દેશી ખાવાનું હોય ને એટલે તમને મજા જ બહુ આવે. એ દિમાગ આપણે તપતું હોય ને અને એ છે ને ખોરાક ખાવાની મજા આવે. અને દેવાંગભાઈ હું તમને કહું આ સાઈઝ છે ને અમારે ઈ ઘરની બેના દૂધની છે હો. લાગ્યું જ. આ જુઓ ને આટલી ઘાટી રગડા જેવી સાય આમ ઊભી હળી મૂકો ને તો હળી ઊભી રહે એવી સાય છે. કે ત્યાં તમારે મોર ના આહુ જેવી સાય મળે અને એ કોઈ કેમિકલ માંથી બનાવે એમ કહે છે બધાય. મમરાની સાય બનાવે મમરાની. એ હાવ મોળી ફૂગ જેવી સાય હોય ને સાયમાંથી એટલું દહીં નો જામે બોલો. પણ હાસુ કહું એટલે છે ને અમને આ ઓલા શહેરમાં ન ગમે, અહીંયા ગામડામાં જ ગમે અમને. એ અમને તો ઊભા થઈને હાથ ધોવાની ટેવ હોય. આ તમારું એટલું સરસ હતું ને એમાં ખાવાનું હતું થોડુંક ને ખવાઈ ગયું વધારે. અરે હા, તો બાપા, પણ ખાવ ને તમને ઘરનું. અરે ખાવ ને અરે તમે ખાઈ લો ને આ ઘરનું છે તમારે હા એમ સમજીને ખાઈજો. અને હું તો શું કહું છું દેવાંગભાઈ હમણાં છે ને 15-20 દી રોકાય જ જાવ. હવે તમને ગામડામાં મજા આવશે. આપણે વાડીએ જાવ પ્રોગ્રામ કરશું. અહીંયા અમારી બહુ સારું હો. જો આમ તો તમારી વાત સાચી છે પણ રોકાવાય એવું નથી. એમાં શું છે કે 7 દિવસની રજા છે મારી તો હવે મારે મારા હાહરિયામાં જવું પડશે ને તો હાહરિયામાં આંટા મારતા જાય પછી અમે નીકળીએ અહીંથી. હા ઓય સાચી વાત છે હારિયામાં તો જાવું જ પડે હો. હા હવે અહીંયા આવ્યા છે ઈ તો ફરજ થોડી ચૂકાય તો ફરજ નિભાવીને અમે લોકો નીકળીએ પાછા શહેર તરફ. પણ તો હજી 2-3 ટક તો રોકાવ. રોકાણા તો સહી. આ રાતની મોજડી કરીને જવાનું. રાતે ભજીયાનો પ્રોગ્રામ બધું કરશું આપણે તમારે. ઠીક છે તો કાલે સવારમાં જ નીકળશું અમે શાંતિથી. વિચાર તો હતો કે આજે જ જઈએ અમે પણ તમે બહુ તાણ કરો છો ને પ્રોગ્રામ કરવો કરો છો એકવાર પ્રોગ્રામ કરી નાખીએ ભેગા ભેગા. એ તમે એકવાર પ્રોગ્રામમાં આવો તો ખરા. તમે છે ને શહેર ભૂલી જાઓ. તમે એમ જ કહો કે ગામડામાં જ રોકાઈ જવું છે. દેવાંગભાઈ હા તમે કીધી આની જેમ બોલતા શીખી ગયા છે ને હું ને એવી બધી ભાષા. મારું વતન તો અહીંયા ગામડું જ છે. આ તો શહેરમાં રહી છે એટલે શહેરી ભાષા બોલવી પડે અને જેવા લોકો એવું બોલવું પડે. હવે ગામડે આવ્યા છે તો કઈ ગામડે થોડું ફેશનેબલ કરીને વાતો કરાતી છે. હાલો દેવાંગભાઈ વાત તો ખૂટશે નહીં. આપણે પહેલા હાથ ધોઈ નાખીએ ને પછી આપણે શાંતિથી બેસીએ હો. સારું તે બા તમે કેમ કઈ ખાધું નહીં? પણ મારે બટા છે ને આજે અપ્પા છે રવિવાર રહીશું એટલે
એવું છે સારું સારું થાળી તમે હાથે લઈ જાઓ અરે હું લઈ લઉં લાવો મતલબ વાસણ રહેવા દો, હમણાં કામવાળી આવશે ને તો ઉટકી નાખશે, લઈ લેશે બધું. ગામડામાં કામ વાળી અરે ના ના હા. પહેલી વાર સાંભળ્યું અમે તો હા, અમારે ત્યાં આવે છે ને વાસણ કરવા વાળી, તો હમણાં કરી જશે. વાસણ કરવા વાળી એલા કેટલી સુવિધાઓ છે તમારે તો અને ખરેખર આ વાડીઓમાં કામ કરવા માટે દાડિયા રાખ્યા છે, અહીંયા તમે કામ વાળા રાખ્યા છે, મતલબ આ જમવાનું બધું બહારથી તો નથી લાવ્યો ને કઈક? ના બેટા, આ જમવાનું તો છે ને આ મેં બનાવ્યું છે. ખરેખર તમારા મમ્મી એટલે કે બા તમે બનાવ્યું છે? હા બેટા, વિશ્વાસ નથી આવતો. જોરદાર હા. પણ ભાવ્યું ને તમને? સાચનમાં બહુ જ મસ્ત બનાવ્યું છે, બહુ સરસ. અમને ખાવાની એટલી મજા આવી ને. પણ એટલે જ કહું છું કે હજી 2-3 દી રોકાઈ જાવ, ના એટલે ના હજી હવે કાલે બધું હારું હારું બનાવીને તમને ખવડાવું. સારું સારું તો છે આ. અને ભાઈઓ ને હા એક કામ બહુ કર, ભાવ્યું. તું ચાલ રોકાઈ જા ને મારા હાહુ પાસેથી શીખી લેજે હો રસોઈ બનાવતા. ના ના તમે જ શીખી લ્યો ને આના કરતા કે રોજે રોજ તમારે જ બધાને આમ નિરાંતેથી જમવા થાય હે? એમાં એવું છે એને છે ને અહીંયા હજી બહુ ફાવતું નથી આ ગામડાનું બધું. બા ઈ તો ફાવી જાહે. હાલો દેવા હાલો હાલો આપણે હાલો હાલો થાળી રહેવા જો પછી લઈ લે. તું છે ને સાચે હું તને કાલ નહોતી કહેતી કે છે ને તું ડ્રેસમાં ને એમાં બહુ અલગ લાગે છે, પણ સારી લાગે છે. હું સારી લાગુ છું આ ડ્રેસમાં ને એમાં. સારી તને તો લાગે ને. ખબર છે ને કે મેં વેસ્ટર્ન કપડા સિવાય કોઈ દી કપડા જ નથી પહેર્યા. જીન્સ, કેપરી ને વેસ્ટર્ન એવું જ પહેરતી હું. મને ખબર છે, એટલા માટે તો કહું છું. મેં તને જો ડ્રેસમાં જોઈ અને આ લાંબુ મંગળસૂત્ર, માથામાં સેથો, આવી રીતે મેં તને ક્યારેય પહેલા જોઈ જ નથી. એટલા માટે તને કહું છું, અત્યારે મેં તને જોઈ પણ બહુ સારી લાગે છે. હા, થોડીક અલગ લાગે છે પણ સારી લાગે છે. તું કરવા માંડ ને સેથો ને મંગળસૂત્ર ને મેરે તો તારા થઈ ગયા છે. હું પણ કરીશ. હવે ઘરે જઈશ ને એટલે હું પણ ચાલુ કરીશ આવું બધું. મને પણ ગમ્યું. હેલું લાગે આ બધું, કઈ એટલું ઈઝી નથી આ પહેરવું. આ કિલા કિલાનો વજન ડોકમાં પહેરીને ફરવો, આ કપાળ દુખે, માથું મારવું, આ ચાંદલા કર્યા હોય ને તો આવા. પણ તને આનાથી પ્રોબ્લેમ શું છે? આટલા સારા માણસો તો છે. જો તું મને છે ને ફોન પર જેવું કહેતી હતી ને એવું મને તો કઈ જ નથી લાગતું. મને તો આખું અલગ લાગે છે. તું શું કહેતી હતી? મારા સાસુ ને સસરા મને આખો દિવસ ચીક 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 કર્યા કરે છે, મને આખો દિવસ બોલ્યા કરે છે, પણ એક શબ્દ નથી બોલ્યા હું આવી ત્યારથી. એ તો મહેમાન છે ને ત્યાં સુધી કોઈ ન બોલે, બાકી પછી બોલવાના જ હોય. તને કેમ એવું લાગે છે? હા તો બીજું શું કહું પણ તને હું. અને તું તારા પતિનું કહેતી હતી ને એકદમ ગામડિયા છે. હા માનું છું એકદમ ગામડિયાના છે, પણ તું જો ને તું ગમે એમ બોલે છે ને મન ફાવે એમ બોલે છે ને, પણ તને એક શબ્દ સામે નથી કહેતા. તને હથેળીમાં રાખે છે. હવે એનાથી સારું કોણ મળે તને? આમ તો તારી વાત ઈ સાચી છે હો. હું એને બિચારાને ગમે એટલું બોલું ને આમ હું ના બોલે, ઊંચા અવાજે કોણ તો ચૂપ થઈ જાય. હા તો પછી હવે એનથી વધારે કોણ તને સાચવવાનું છે? તું જ વિચાર કર ને. છે કોઈ? તારી વાત બધી સાચી છે યાર. આ લોકો બધા હારાય છે, પણ સાચું કોણ તો મને ગામડામાં રહેવું જ નથી ગમતું. એકદમ સાચી વાત છે તમારી. હકીકતમાં તમને છે ને એ ગામમાં રહેવું ગમતું નથી ને એ વાત જ તે ખોટી છે. આ જો હકીકતમાં આજે હું પણ નાયો નથી. આ ગઈકાલે સાંજે અમે વાડીએ પ્રોગ્રામ કરવા જો ગયા હતા. ખરું કહેવાય હા, તમારી પાસે આટલું છે છતાંય તમને તો બધું ઓછું જ લાગે છે. વિચાર કરો, આ શહેરમાં રહેવાનું એ કઈ સહેલી વાત નથી. 25,000 રૂપિયા પગાર છે મારો, પણ છતાંય અમે લોકો મહિનો આવે ને ત્યાં ઊંચી પાછીના ગોતતા હોઈએ છીએ. અને અહીંયા તમારે ગામડામાં જીવન તો જુઓ. તમારે અહીંયા કેટલી સારી જમીન છે, આ રોડની બંને કાંઠે જમીન છે. હવે વિચાર તો કરો, આ કેટલો પાક થાય, આ કેટલી મહેનત કરે છે તમારા પતિ, અને છતાંય ક્યારેય પણ તમને કોઈ વાતનું ઓછું આવ્યું છે ઘરમાં? મને તો કુમારે બધી વાત કરી ગઈકાલે સાંજે. કહેતા હતા કે દર મહિનાનો તમારો ખર્ચો 20,000 રૂપિયા થઈ જાય છે. હવે ક્યાં અમારા શહેરમાં 25,000 રૂપિયા કમાવા અને ક્યાં ગામડામાં તમે 20,000 નો ખર્ચો કરી નાખો છો? આ કઈ નાની સૂની વાત નથી. આ તો તમારા સાસુ સસરા અને તમારા હસબન્ડ સારા કહેવાય કે તમને ક્યારે કઈ કહેતા નથી. બાકી પૂછી લો, આ શહેરમાં ઘણી વખત મને કહે જ છે કે મારે વાળ કરાવવા છે, મારે હેર સ્ટાઇલ કરાવવી છે. પૈસા ના હોય ના પાડીએ છીએ. અરે માંડ માંડ કરીને જીવન જીવીએ છીએ, અને તમને અહીંયા બધું જ મળ્યું છે છતાંય તમને હંમેશા કઈ ને કઈ ખામી જ લાગી છે.
ખામીની વાત જ નથી દેવાંગભાઈ. તો તો સાચું કોણ તો મને આ ગામડામાં રહેવું જ ગમતું નથી. ગામડાના માણસો મને નથી ગમતા. એની બોલી ચાલી, એની રીત, અને તમને તો બધાને ખબર છે કે હું કઈ રીતે નાની મોટી થઈ છું. હું એ જ કહેવા માંગુ છું, આ તમને ગામડે રહેવું ગમતું નથી, અને જે લોકો શહેરમાં રહે છે ને એ લોકો ગામડે રહેવા આવવા માટે મારી પડવાડે એવા છે, છતાં પણ એ લોકોને અહીંયા ગામડામાં આવવાનો સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. શું કામ ખબર છે? કારણ કે ભાગદોડ વાળું જીવન, બળતરા વાળી જિંદગી, બસ આમાં જ જીવતા રહી ગયા છે. ક્યારેય પણ શાંતિનો અને સુખનો રોટલો નથી ખાઈ શકતા. અને તમે અહીંયા શાંતિથી ટાઢો રોટલો ખાઈને સૂઈ ગયા હોય ને તો પછી પણ જાય, કારણ કે ખેતરમાં કામ જ એટલું હોય. ક્યારેય પણ નવરા પડ્યા છે તમારા હસબન્ડ? જોયા છે ક્યારે? ઈ જ તો વાંધો છે કે ક્યારે નવરા ન થાય, ક્યારે ટાઈમ નથી આપતા. પણ આમ જો ને, તમારી વાત સાચી છે હો. મારે એને એક મોકો તો દેવો જ જોઈએ. એક મોકો નહીં, હું તો એમ કહી રહ્યો છું કે તમારે છે ને તમારા પતિના પગમાં પડી જવું જોઈએ. આ તમે હા. જે કાંઈ પણ કર્યું છે, છતાંય એમના મનમાં લેશ માત્ર તમારી સામે ગુસ્સો નથી. મને તો એમણે એમ પણ કહ્યું છે કે તમે આને ઘરની બહાર કાઢી મૂકતા હોય તો શું કે ખબર છે, આખરે ગમે એમ તોય મારી ઘરવાળી છે, ઘરની લક્ષ્મી છે. આ ઘરની લક્ષ્મીને ઘરમાંથી જાકારો કેવી રીતે આપી શકું? ગઈકાલે સાંજે કહેવાય નહીં, એની આંખમાં આંસુડા હતા. એ પણ કોના માટે ખબર? માત્ર ને માત્ર તમારા માટે થઈને, કે તમે જેને ક્યારે એમને સમજ્યા જ નથી. એક પતિ તરીકે ક્યારે એમને એમના જીવનમાં દરજ્જો નથી આપ્યો. એટલે હું તો અહીંયા તમને સમજાવવા આવ્યો છું. બાકી જેવી તમારી ઈચ્છા. અમે લોકો તો હમણાં જ જતા રહીશું અહીંયાથી. પછી આગળ ઘર સંસાર તમારે જ ચલાવવાનો છે. આગળ શું કરવું શું નહીં એ તમારી ઉપર છે. હવે પછી તમારી દેવાંગભાઈ સાચી વાત છે. મેં એને કોઈ દી પ્રેમથી કીધું જ નથી કે તમે આમ નહીં ને આમ કરો, આમ નહીં ને આમ કરો. જ્યારે હોય ને ત્યારે મેં રાડું જ નાખી છે બધા ઉપર. હા, વિચાર કરો છો તો પછી એ બાબત પણ વિચારી જ લેજો કે તમારી જગ્યાએ જો તમારા હસબન્ડ હોત અને તમે એમની જગ્યાએ હોત તો તમારા હસબન્ડ શું કરત? ક્યારે વિચારમાંથી જવાબ મળી જાય તો તમે યોગ્ય નિર્ણય લઈ લેજો. ચાલ નેરી, આપણે લોકો જઈએ. વિચાર કરજે અને પછી આગળ તારે જે કરવું હોય ને એ પછી કરજે. આ જો અમે લોકો એઝ અ ફ્રેન્ડ છીએ અને ફ્રેન્ડ તરીકે તને સલાહ આપી છે. સારું, ચલો દેવાંગ, આપણે નીકળીએ હવે. હા, મારે ફ્રેશ થવાનું પણ બાકી છે. તો આ તમે- કપડાં કાઢી દે એટલે હું નાઈ ધોઈ લઉં. હા, તમે ફ્રેશ થઈ જાઓ, હું તમને કપડાં આપી દઉં છું. ચાલ. આ જિજ્ઞાની બેનપણી અને ઓલા દેવાંગભાઈ આવ્યા હતા, એને તો એ ગામડામાં ખૂબ ગમ્યું હો. હું એને ઈ જ કહેતી હતી. મેં કીધું જો ગામડામાં રહેવા મળે છે ને એને આ ગામડાની કિંમત નથી. હા, અને આ શહેરી માણસ હતા છતાંય કેટલું સરસ રીતે આમ બધાને માન પાન સન્માન જાણે ગામડામાં જ રહેતા હોય ને એવા જ લાગતા હતા. જો એને કાંઈ વાંધો હતો, આવ્યા તો કેવા જય શ્રી કૃષ્ણ કરતા હતા. અને આ આપણી હાય હલ્લો કરવાનું એ કઈ સારું લાગે? એ આ તો જેવો વેશ ને એવો ભેશ હોય. આ ગામડામાં રહેવી તો ગામડાની રીતે. અરે જય આવો શ્રી આવો. કૃષ્ણ વેવાણ, આવો આવો બે બે. બેહો. એ રામ, આ કઈ હમાસાર નો એને આ ઓચિંતા ના વેવાય? એ છે ને એ દુનું એમ થતું હતું દીકરીને મળી આવું તો કઈ વેત જ નહોતો આવતો. આજે તો પછી બધાય કામ છોડીને નીકળી જ ગઈ. મેં કીધું લાવ મળી આવું મારી દીકરીને. હારું થયું ને આવ્યા તે. તબિયત પાણી કેમ છે તમારા? તબિયત પાણી તો હારા છે, તમારે કેવા છે ઈ કયો? મારે તો હારા છે, પણ મારા વાળી કેવી છે? તમારા વાળી તો પણ તમને તો ખબર જ હોય તમારી દીકરીને. હવે હું કહું તો તમને એમ થાય કે આ વેવાણ ફરિયાદ કરે, એટલે મારે કઈ કહેવાય તો નહીં. સાચી વાત છે, પણ હવે આમ તો સીધી છે ને. હા, હવે આમ થોડીક સીધી થઈ છે. બાકી કઈ ફરિયાદ હોય તો કેજો હો. ના વેવાણ, હવે તમને મારે હું ફરિયાદ કરવાની હોય? કા હજી એવી ને એવી જ છે? કઈ થાકી ગઈ પણ માની નહીં. એ હવે તો છે ને જેવા છે એવા નભાવી લીધા છે. સાચી વાત છે. એ ઈ નોમ છે, નાદાન છે, પણ આપણે તો સમજવું જ પડે ને. હા વેવાણ, પણ ઈ મારા વાળી ગઈ છે ક્યાં? લ્યો હું બૂમ પાડી દઉં એમ. ઘરમાં જ છે? હા, અંદર ઘરમાં જ છે. એ સિગ્નાવો, અહીંયા આવો તો. આમ જો તમારા બા આવ્યા છે. સાંભળે તો સારું. એ ઈ અંદર છે ને કાંઈક બેઠી છે ને કાંઈ મોબાઈલ જોતી છે. બસ ઈ જ છે. એનામાં મોટા મોટો અવગુણ હોય ને ઈ ભૂંગળું કોણ જાણે ક્યાંથી એના હાથમાં આવી ગયું. સાચી વાત છે. લે મમ્મી, તમે આવી ગયા? હા,
કેમ છે બેટા? બસ મને સારું છે હો. પણ વિજ્ઞાન તમે કીધું તો નહીં કે મારા બા આવવાના છે. સાચું કહું ને તો મેં જ મારા મમ્મીને બોલાવ્યા હતા અહીંયા. પાછા કઈ નાટક કર્યા? નાટક નહીં પણ મારે જ અહીંયા રહેવું ના હતું એટલે. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ? આ ચમત્કાર થયો કઈ રીતે? બાપુજી, એની બેનપણી અનેરી અને દેવાંગભાઈ આવ્યા હતા ને, એ બંનેએ જિજ્ઞાને સમજાવી અને જિજ્ઞાને સમજાઈ ગઈ અને ઘણું બધું કહ્યું કે તમારા સાસુ સસરા અને દીકરીની જેમ રાખે છે. અને એણે મારા પણ બહુ વખાણ કર્યા અને આખરે જિજ્ઞાને સાચી વાત સમજાઈ ગઈ એટલે એને પસ્તાવો થયો અને એને મને પણ વાત કરી કે મારી ભૂલ થઈ ગઈ. પણ મેં કહ્યું કે એકવાર બા બાપુજીની માફી માંગી લે ને તો મારા જીવને પણ સંતોષ થઈ જાય. કારણ કે તમારી વારે ઘણી વાર એને અપશબ્દોનો ઉપયોગ કર્યો છે પણ એને બાપુજી બા એને ખરેખર પસ્તાવો થાય છે એટલે મારા વતી એને તમે માફ કરી દેજો. હા મમ્મી પપ્પા, મેં તમને ના બોલવાના શબ્દ બોલ્યા, ના કહેવાનું કીધું. તમારું તો મમ્મી કેટલી વખત અપમાન કર્યું, તમને પણ ના બોલવાનું બોલી. તો શક્ય હોય ને તો મને માફ કરી દેજો. જો બેટા, આ તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, હા એ જ મોટી વાત છે અમારા માટે. તારે માફી નો માંગવાની હોય. આ જો અમારી વહુ દીકરીઓ અમારી પાસે માફી માંગે ને, એ અમને આ ગામડાના માણસોને જરાય ન ગમે. આ તમે શહેરમાં મોટા થયા, ભણ્યા ગણ્યા અને અમે રહ્યા ગામડાના માણા, પણ અહીંયા અમારા સંસ્કાર જ એવા છે મા બાપ તરફથી આપેલા અમને. એ મારો દીકરો ભોળો છે પણ મહેનતુ છે. એ કોઈ કામમાં છે ને કોઈ દિવસ ના નથી પાડી. અને હા જુઓ, અમને કપટ કરતા નથી આવડતું કે કોઈની ઉપર દાદાગીરી કરતા નથી આવડતું. અમે તો છે ને પ્રેમથી રહેવી અને પ્રેમથી બધાને રાખવાની અમારી ભાવના હોય. અમે રહ્યા લાગણીવાળા માણસો. આ તો તમે શહેરીકરણમાં મોટા થયા હોય અને તમારું શહેરની રીતિ રિવાજ તમે અહીંયા નાખવાની કોશિશ કરી, તમે સમાધાન ન કર્યું, ગામડાનું જીવનનો સ્વીકાર ન કરી ગયા. બસ આ જ તમારી ભૂલ હતી. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને? સાચી વાત છે બાપુજી. મને જ મારા આ રૂપ રંગનો અભિમાન હતું, શહેરનું અભિમાન હતું કે હું શહેરમાં રહી ભણી ગણી મોટી થઈને આ ગામડામાં આવી. પણ હવે મને સમજાણું કે શહેર કરતા તો આ ગામડું સારું છે. મમ્મી, તમને તો ખબર છે મને કામ નથી આવડતું. હવે તો મને કામ શીખડાવશો ને? હા બેટા, હવે તો જો ધ્યાન રાખીશ ને તો હું તને બધું શીખવાડીશ. બસ બસ એ જાગ્યા ત્યાંથી હવા સુધરી ગઈ ને મારી દીકરી. તો હવે બા આવ્યા છે તો આજ તું સા બનાવી ને, અને તને ન આવડતું હોય તો હાલ હું તને શીખવાડું. મને હંધોય કામ આવડે છે કાબા. હા તો પછી મમ્મી તમે રેવા દેજો, હવે મને રાજ જ શીખડાવશે બધું કામ. અરે નાના હો, મારે ખેતરનું કામ હોય એ બધું તો બા જ શીખવાડે. આ બધું મારા માથે ન ઢોળતી હો. હવે હું તમને કઈ ખીજાય નહીં, કઈ બોલી નહીં તમારી ઉપર, રાડું નહીં નાખું જોર હા જોરથી. તો હું સારું. હવે શીખવાડીશ. છે ને ચા બનાવી આવો, જાઓ. હાલ હું હારે જાઉં હો બા. હા, અને આમ જો હવે તો નાખ્યું નહીં બળે ને. ના હવે આખું નહીં બળે. હાલો 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 હાલો. હાલો ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા